સ્વીટી, હા બધી રસોઈ છે ને તું બનાવી નાખજે. કેમ ઠેકો લીધો છે મેં? ઠેકો લીધો એવી વાત નથી, પણ હું ફ્રી નથી. એમને એક તો રહેવું તમારે લોકોને બરાબર ઇનમીન બે જણા હે, અને મારો ઘરવાળો તો છે વિદેશ, તો મારે હું બધાની રસોઈ બનાવવાની? હા વાતે વાતે હું તારા ઘરવાળાને લઈ આવે છે વિદેશ છે, કઈ નવી નવાઈની વાત છે? હા તો નવી નવાઈ છે એટલે તો લાવું છું. કેમ નથી ગમતું તમને હું લાવું? હા તે નો જ ગમે ને. કેમ પોતાના નથી એટલે? મારે છે ને આ જે છે ને બરાબર છે, આપણે આવા વિદેશના ધંધા મારે કરવા નથી. તો તમને કોણ કે ધંધા કરો? તમારા ઘરવાળાને કયો કરે એમ કહું છું. મારાથી છે ને આ બધું કામ નથી થતું એકલાથી. તો નો કરો કોણ કે કરો? તું રસોઈ બનાવી નાખજે ને. કેમ મારી હારે અવળાઈ કરે છે આવી રીતની? તો તમે કેમ મારી યાર એવી રીતે? તમે એમ કેમ નથી કહી શકતા કે હાલ સ્વીટી તમતાર હું તને ભીંડો કાપી દઉં, તું વઘાર કરી નાખ, તો અમને ગમે. અત્યાર સુધી તે મને કઈ કીધું હોય તો હું તને કઈ કહું ને? કોઈ દિવસ તે મને કીધું જ કાંઈ? તમે કહેવાનો મોકો દીધો છે? જીબડી લાંબી છે ક્યાંથી કહું? આ તે છે તો છે, હવે બોલ. તો બસ તો રાખો તો આવા જ જવાબ મળે. ક્યારેક કામ કરવાનું કહીએ તોય મેડમ ને આળ આવે છે કામ રોજ કરવાનું. આવે એક દી નહીં. કાલે આમ જો કાલે કેતો હોય, આજે કહેતો હોય, કલાક પછી કહે રોજ મને તો આળે જ આવે. બોલો શું કરવું છે? તો પછી આપણે છે ને હા આપણા બાપાને ઘર જતું રહેવાય. તમારો બાપો નથી એટલે બધાના નો હોય. મારા બાપા હું નો જજો, હું મોટી છું તારથી. હે જો આને તો કેવું થઈ ગયું, મોટી છું તો મોટા હોય તો પેલા કોણ ગયું બાપ સામે? તો પેલા આપણે બોલાય, મોટા પાસેથી નાના શીખે. મોટા તો ગમે ઈ બોલે, નાનાને છે ને આ કાનમાં ખાલી સંભળાય. કેમ સાંભળીને કાઢાય નહીં? ના ના, આ તારા કાનમાંથી કઈ નીકળે એવું નથી. એક તો ઝીણા ઝીણા કાન હે. તમે અંદર કરી ગયા લાગો કાનમાં, હાવ જોઈ ગયા લાગો. દેખાય છે અહીંથી જો. ના 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 ના. પણ તમારા તો સુપડા જેવા મોટા છે, હા એમાંથી તે નથી ભલે પડતું. ભલે, મારા કાન તો હાથી જેવા છે. લે તો હાથીને જ સુપડું હોય. હાથી જે ચૂપડી હોય. તમારી યાર અમને બાંધવાની મજા તો આવે હો, ના નહીં પાડું એમ. હાલો કામ કરતું હોય ઈ કર ને ભાઈ. તો કામ જ કરતી હતી, આવ્યું કોણ અહીંયા? તારું કામ હતું ને એટલે, બાકી મને તારું મોઢું બોલવાનું જરાય શોખ. બોલાવાની જ નહીં. હું તો એમ કહું કામ હોય તોય નહીં બોલાવાની. તો પછી કામ તારી રીતે કરી નાખવાના, બરાબર છે? મારે વારે સિંધવા આવવું પડે ઈ? પણ ચિંતવાનું જ નહીં. તમે શું કીધું? મને બોઢું બોલાવવું ગમતું નથી. ચિંતવાય હું કામ આવું? તારે અડધો મગજ ખાલી છે. પૂરો નથી, અડધો હું હવે કઈ. એ તો છે જ તે. પણ તમારે તો ભરેલો છે, તમે તો વાપરો. જો મને છે ને તારી યારે આ લપન છપન કરવાનો કોઈ શોખ નથી, બરાબર છે? 56 કેવા આવી તો મને સમજાવો. મગજની નસ નહીં ખેંચ ને. નસાઈ નથી, મારે માળ જ નથી તો નસાઈ તો ક્યાંથી પછી હોય? તારે આ બધું ઉતારી દેવાય. ટકો કરીને તિરુપતિ બાલાજી વઈ જા. જા અહીંયા રહેવાનો તાર કોઈ મતલબ? આ તારો પતિ છે ને વિદેશમાં જલસા કરે ને, તું તિરુપતિ બાલાજી જઈને જલસા કરજે. જા. બસ તો ત્યાં રસોઈ તો નહીં બનાવવી પડે, મને ટિકિટ કરાવી દો ને. હા, રસોઈ તો નહીં બનાવવી પડે ને. તો પણ ટિકિટ કરાવી દો, જાવા તો તૈયાર હો. શું બધી કરવા? વાતમાં હા હા કરીએ તોય આને તો વાંધો. જે હોય ને ખોટી મગજ મારી માર નથી જોતી. મગજ જ નથી તો મગજ મારી કરું ક્યાંથી? અલા મારે તને હું કેવું હે? જે કેવું ને કહી દો બરાબર. અમે તમારા આ કાનમાંથી નીકળવાનું નથી એટલે બધું અહીંયા હલવાઈ રહે. મને કાંઈ ખબર નથી. રસોઈ આજે તારે બધી બનાવવાની છે. 100 વાતની એક વાત, હું કઈ અડવાની નથી. રોજ આ કકડાટ કરવો એ ઘરમાં સારો નથી લાગતો. હા બરાબર. પછી આડોશી પાડોશી બધા સાંભળે છે, તું નાની છે, બરાબર છે? બરાબર છે. અને જે મોટા કે ને નાના એ બરાબર સાંભળવાનું. એટલે આમ કરશો તો કઈ મારો મગજ આવી નહીં જાય પાછો. તારી માએ મીઠું નાખ્યું હોય તો આવે ને. તમારા મા બાપને તો બધાના નું હોય યાર. કેમ આમ કરો તમે? કોણ સામે જાય કયો તો પછી તારે એમ છે ને કહેશો. મા બાપા હું નહીં જવાનું. હું જે કરું એ હું મોટી છું. તો મોટા હોય એટલે હું ખાડી લીધું છે? મોટા છો તો ઘણું બધું ઉખાડી લીધું. કેમ? ગણાવો તો. શું કરવા ગણાવું? તો પછી કહેવાય જ પણ ને મારે મોટી. જરૂરી જ નથી ને તારે યારે ગણાવવાનું. ગણાવવું પડે. મોટા કહેતા હોય તો ગણાવવું પડે. ના રે ભાઈ, તું ક્યાં ન્યા રાજા રાવણની દીકરી હો? તમે તો છો ને તો તમે તો ગણાવો. હું તો કહેતી જ નથી કે હું રાજા રાવણની દીકરી છું એમ. તો હું તમે કોણ છો? હું જે હોય તારે શું મતલબ છે? તો પણ તો કેમ એમને ભાભી તમારાથી બોલી જ ન થતું? તમારી યાર લવારા કરવા જ ન અવાય. બોલાય તો છે જ તે, પણ તારી જેમ અમારા મા બાપે છે ને એવા સંસ્કાર નથી આપ્યા ઓછા. પાછું મા બાપા એવું આ કેટલી વાર કેવું પોતાને ન હોય તો બીજા ઉપર ન જવાય. પોતાને હોય કે ના હોય, કામ કરો ઘરના. આ ખાઈને પાડા જેવા થયા છો આમેય તે. તમારું શરીર આડાય તો છો. ફાટ્યા ને ઊભાય ફાટ્યા. એમને તમે આડા ફાટો ગુફા તમને રોઈ કા છો કે તમે ફાટી જ ગયા છો? અમારે કહેવાય નહીં પણ ફાટ્યા તો છો. તમને રોઈ કા? આ બીજાનું જોઈને જ પતલા થતા જાવ છો. અમારી મરજી, મારે જે કરવું એ કરું. મારું શરીર છે ભાઈ. કેમ? તો તમે અમારા શરીર ઉપર બોલો ઈ? આ તે બોલાશે. હું મોટી છું. મેં તને પહેલા જ કીધું કે મોટા ગમે તે કરે. ચાલ તો ગમે તે કરે તો થોડુંક કામ કરી લ્યો ને મોટા. શું કરવા કરો? મારા હાથમાં તો મહેંદી લીધી છે ને. આ તો રિયલ માં લાગી છે. જો જોઈ લેજો, બધા જોઈ રંગ લેજો. વયો જાય મહેંદીનો. ઈ તો તમે કામ કરો છો તો જતો જ રહેવાનો છે. હા તો બસ કાઢવાનો જ છે. અમે તારે મહેંદી લઈને ક્યાં જવું? તો
પણ તમારે તો મૂકી નથી તોય તમે આ કહાવત બોલ્યા તે મેં તો મૂકી છે તો કંઈક જવા દ્યો. ના રે ના ભાઈ, કેમ? મને જરા એવી દયા આવતી જ નથી ખોટી. હું ખોટા કોઈ ઉપર આવી રીતના ઉપકાર નથી કરતી. ઈ તો મને પહેલેથી ખબર છે કે તમારામાં છે ને ઉપકાર જેવું કઈ છે નહીં. આ કોઈ ગમે એટલું રાખે ને તોય આપણામાં છે ને ઉપકાર જેવી વસ્તુ આવતી નથી. હો ને? અને આ વાસણ તને ધોવા આપ્યા હતા તો આમાં કેમ ભાત ચોટ્યા છે હજી? ઈ તમને ખબર. તે ધોયા હતા. ભાત કોણે ખાતા હતા? ભાત કોણે ખાતા હતા? ભાત આમાં ભરેલા હતા ને આ ભરેલા ભાત છે ને આમાં કોણ ભાત ખાય? આમાં ભાત ખાય કોઈ? તો પણ તમને એટલી નથી ભાન પડતી આર નો પાર ખાય. દેખાય આમ જો તો. તો પણ આર પાર દેખાય તો ભાત ચોઈટા જ નો એટલી નો ખબર અરે પડે. પણ તને ધોતા જ ન આવ્યું તો તો પણ વાસણ તમારે છે ધોઈ ને નાખો. હરખા ધો ને તારું થોબડું દેખાવું જોઈએ વાસણમાં, બરાબર છે? સમજાઈ ગયું. તમારું તો દેખાય નહીં કેમ કે આપણું થોબડું એવું થઈ ગયું છે. તું શાંતિ રાખજો, ખોટી મગજની નસ નો ખેંચતી. હું મોટી છું એટલે તારા. આને કેટલી વાર કેવો આજુબાજુ વાળાને બોલાવવા પડશે પોતે એમ કે મારો મગજ નથી ને મગજની નસ નસની કરે છે. હવે તમે છે ને જાઓ મારું એકલાનું જમવાનું કામ બનાવો. કર કામ, બધાનું બનાવજે. એકલાનું બનાવ્યું છે ને તો ઘરની બહાર ધક્કા મારીને કાઢી મૂકીશ. મારે તો ઘરની બહાર જ જાવું છું. ઓલી ક્યાંની ટિકિટ કહેતા હતા ત્યાંની ટિકિટ કરાવી દેજો. મજા જ આવ્યો. ભાભી એટલે ભાભી. હાલો ગેસ ફાસ્ટ કર દો. મમ્મી ક્યાં છે? મમ્મી એ મમ્મી શું થયું સ્વીટી? કેમ આટલી ગુસ્સામાં છે તું? તો શું કરું? હા છે ને મમ્મી, હવે મારાથી એકલા હાથે આ ઘરના એકય કામ નથી થતું. તમારી મોટી વહુને સમજાવવું હોય ને તોય સમજાવી દેજો. નો કરવું હોય ને તો કાંઈ નહીં. અરે જરાક શાંત શાંત, આટલો બધો ગુસ્સો નહીં કરવાનો. શું કર્યું એણે? આવીને મને એમ કહે છે રોજ રોજ હો, એક દિવસ નહીં, બધી રસોઈ તારે કરી નાખવાની, બધી રસોઈ તારે કરી નાખવાની. કેમ એના હાથમાં મહેંદી લાગી છે? અરે પણ બંને જણા મળી સંપીને કામ કરો ને, એમાં લડવાનો જરૂર જ ક્યાં આવી વચ્ચે? તો પણ એને એવી નથી ખબર પડતી. બધું કામ મારા માથે થોપીને જવાની શું જરૂર? આ તમે જોવો જ છો ને, એક કામ સરખા કરે એના કામમાં કઈ ધડા જ ન હોય. કેમ કે આવડતું જ નથી. શીખવાડી મોકલા હોય તો આવડે ને. અરે એવું નથી. હવે જો બંને જણાએ મળી સંપીને કામ કરવાનું હોય, ઘર છે આપણું, આ કઈ લડાઈનું મેદાન થોડી છે કે આપણે આખો દિવસ લડાઈ ઝઘડા કર્યા કરવાના. વાહ, એટલે તમે તે એના જ પક્ષમાં બોલશો. આ તો હું તો ખોટી જ આવી ગઈ. અહીંયા કહેવા માટે હું ખોટી આવી. અને હું કોઈનો પક્ષ નથી લેતી. હું તો તમને લોકોને સમજાવી શકું, વધારે તો હું શું કરી શકું? તમારે લોકોએ બંને જણાએ સમજવાનું છે. શું કામ સમજુ પણ? હે? જ્યારે મારો વાંક જ ના હોય તો હું શું કામ સમજુ? તમારે એને સમજાવી જોઈએ ને. સમજતા મોટી તો ઈ છે આ ઘરમાં. હે, હું નહોતી આવી પહેલેથી કામ નહોતું થાતું જ તું ને તો હજી ન થાય. બરાબર છે, કરતી જ હતી પહેલા પણ કામ, પણ હવે તું આવી ગઈ છે તો બંને જણાએ એને પણ થોડો થાક લાગે ને. બંને જણાએ મળીને કરવાનું. જો તું ક્યારેક રસોઈ કરે ને તો એને કહી દેવાનું કે તું કચરા પોતા કર, ને એ કચરા પોતા કરે ને તો તારે રસોઈ કરી નાખવાની. એમાં શું વાંધો છે ભાઈ? મને કહો ચાલો હું કંઈ કામ કરવા લાગુ, તમને લોકોને તો કરવા લાગુ કંઈ કામ. તમારે એવું કામ કેવું જોઈએ હું કરવા લાગુ? અને તમે એમ કહો છો ને એને થાક લાગે, તે થાક લાગવા જેવા ઈ કામ કરે છે કઈ તો એને થાક લાગે? એવા તો કઈ કામ એના છે નહીં કે થાક લાગે. બસ આખો દી ફોનમાં રહેવું છે, હેલો ને હાય ને હેલો ને ઈ જ બધું કરવું છે. બીજું કાંઈ એને આવડતું નથી હો ને. અરે બંને જણા તો શું માંડ્યું છે આ ઘરની અંદર, કોણ જાણે. આવ્યા છે ને બંને જણા ભેગા થયા છે ને ત્યારથી લડાઈ સિવાય તમે લોકોએ કંઈ કર્યું જ નથી. આખો દિવસ લડાઈ ઝઘડા. અરે જરા શાંતિ રાખો ને. આ આસ પડોશના લોકો બધું સાંભળે ને તો બધું નહીં સારું લાગે આપણે. તો અમને સારું લાગતું હશે. હા, બધી વસ્તુ ખાલી મારે એક જ સમજવાની આવે. હા, તમારી મોટી બહુ તો આ ઘરમાં પહેલા આવેલી છે એટલે ઈ તો પરફેક્ટ જ હોય. એને થોડી સમજવાનું હોય, ઈ કઈ બોલતી હોય. એવું નથી, હું એમ નથી કહેતી કે વાંક તારો જ છે ખાલી. વાંક એનો પણ હોઈ શકે. એક હાથે તો તાળી પડતી નથી, તાળી તો બે હાથે જ પડે. એટલે બંને જણાનો વાંક હોય ને તો જ ઝઘડા થાય ઘરની અંદર. મને નથી લાગતું એવું. બંને જણા સંપીને કામ કરે ને તો કાંઈ ન થાય, પણ એકલા ઉપર બધી જવાબદારી થોપી દેવામાં આવે ને તો પછી છે ને આવું ને આવું જ થાય. હા, નવી આવી છું એનો મતલબ એવું થોડી છે તો બધી જવાબદારી અત્યારથી ઉપાડી લો. બરાબર છે તારી વાત, બધી જવાબદારી તને ઉપાડવાનું કોઈ કહેતું પણ નથી, પણ હું સમજાવીશ એને બસ. ક્યારે? તો ઉપર જતી રહો પછી. આ શું બોલો છો તમે સવારમાં? આવી બધી વાત કરવાની હોય, હું ઉપર ચાલી જાઉં, આમ ચાલી જાઉં. એક કામ માટે આટલું બધું બોલવાનું તમારે? તો પણ એને નો જ ગમતું હોય તો ઈ જ છેલ્લો રસ્તો રહ્યો ને. એને તો ઘરમાં કોઈ ગમતા નથી. એવું નથી, કોઈ ગમતું આ નથી. અશોકભાઈને ચડામણી કર્યા કરે નકરી. તમને ખબર છે? તમને કેવી રીતે ખબર પડી? મને બધો અવાજ સંભળાતો હોય ને રૂમમાંથી, નો સંભળાતો હોય ને એવું નથી. અને પાછા અશોકભાઈ તો મોટેથી બોલે, સાંભળી લેજો, સાંભળતા હોય તો લે બોલ. તું એની જેવી નથી કે સામેથી બાજવા જતી રહો. મારા સામે આવે ને મોઢે લાગે ત્યારે ખબર પડે કેટલી
હો થાય. હે ભગવાન, શું કરો છો તમે લોકો? તો મને એ જ નથી સમજ પડતી. ભણેલા ગણેલા છો તમે, સમજદાર છો બંને, તો પણ તમે આવી રીતે ઝઘડો છો? આટલું બધું ઝઘડવાનું? અભણ હોય ને અભણ, એ લોકો પણ આટલું નહીં ઝઘડે. એટલે ગામડિયન હોય ને ગામડિયન બધા પેલા, એ લોકો પણ આટલું બધું ઝઘડતા નહીં હશે જેટલું તમે ઝઘડો છો, અને એ પણ કામ માટે. ભણેલા ગણેલા, હા ઈ વાત સાચી કે મેં તો ભણ્યું જ છે, પણ એણે ગણ્યું નથી. બરાબર, એને જીવનમાં કઈ એવો અનુભવ જ નથી કે એને ગણવું પડે. બસ કોકની કાન ભંભેણી કઈ રીતના કરવી ઈ જ આવડે છે, બીજું કાંઈ એને ધંધો નથી. આ બધું તમે છે ને માની લો ને, એ બધી વસ્તુઓ નહીં હોય. હા, આપણે બધું માની લીધું કે હા ભાઈ આ આમ જ કરશે, હવે આમ જ કરશે, હવે આમ જ કરશે, એવું બધું નહીં હોય બેટા. તો કેવું હોય મમ્મી? હવે તમે જ કહો. હું તો ફક્ત એટલું તમને લોકોને કહું છું, બંને જણાને, કે બંને જણા થોડું મળી સંપીને કરો. ચલો એક કામ કરો ને તમે, કે સવારનું અમુક કામ બધું રસોઈ છે ને એ તમારે કરવાની, કપડાં વાસણ કચરા પોતા એક દિવસે એ કરે, બીજે દિવસે એમણે રસોઈ કરવાની, તમે કચરા પોતાને બધું કરવું. એવું કામ થોડું વહેંચી લો ને તો તમારું બંનેનું કામ હળવું થઈ જાય. કે એને બોલાવીને ટાઈમ ટેબલ નક્કી કરી નાખો. બરાબર છે, કેમ કે મને પાકી ખબર છે જ્યારે એને રસોઈ કરવાનો વારો આવશે ને તેને આ ટાઈમ ટેબલ નહીં પરવડે. હો ને? અરે આપણે બેસીશું ને ત્રણે ત્રણ જણા સાથે બેસીને આપણે બધી વસ્તુઓ કરીશું. જ્યારે મારે કેટલી વખત કેવું, હવે છે ને મારા ઘર મૂકીને જતું રહેવું છે. તમારા દીકરા તો મને છોડી વિદેશ જતા જ રહ્યા છે. કોઈને કઈ મારી પડી જ નથી આ ઘરમાં. એકલી છું ને એટલે આવું કરે છે. અરે પણ એ વિદેશ ગયો છે તો એ કામ માટે ગયો છે કે ત્યાં ફરવા માટે ગયો છે કે તમે આમ બોલો છો? તો એને કયો મને લઈ જાય. એ વખત આવશે ને તો તમને પણ લઈ જશે સાથે. બસ, પણ અત્યારે તો અહીંયા શાંતિથી રહો. એટલે હજી તમે એમ કહો છો? હું તમને એકલીને નથી કહેતી, હું હેતલને પણ કહીશ, એમ કહું છું હું તમને. આ તમારા બંનેની વચ્ચે છે ને મારો મરો થાય છે. તમે પણ મને કહો, પેલી પણ મને કે, અશોક પણ મને કે, તમારે કરવાનું શું? એને ઘરમાંથી કાઢી મૂકો, આ બેસ્ટ આઈડિયા છે. સાચું શું બોલો છો તમે? કેમ? જેવી રીતે તમે મારી વહુ છો એવી રીતે એ પણ મારી વહુ છે, તો એને ઘરમાંથી કેમ કાઢી મૂકું? કેમ કે એને બુદ્ધિનો છાંટો નથી. બરાબર, એને છે ને માવતરે અક્કલ દીધી નથી એટલે એને કાઢી મૂકો. જો કોઈના મા બાપ સુધી નહીં જવાનું. હા, આપણે એ બધું શોભા નહીં આવે. કોઈના મા બાપ વિશે શું અને કામ ઈ બોલે તો? એને પણ નહીં બોલવું જોઈએ. પણ ઈ બોલે છે ને તો એને કેમ નથી કહેતા? હું ઈ જ કહું, બધી વસ્તુ મને જ કેમ કહો? ઈ બોલે તો એને કેમ કાંઈ નથી કહેવાતું? અરે તને એવું લાગે છે કે હું કંઈ કહેતી નથી એને પણ હું કહું જ છું. જેવી રીતે તને કહું છું ને હમણાં એકલામાં, એવી રીતે એને પણ કહું છું એકલામાં. એટલે એવું નહીં માનવાનું કે મમ્મી ખાલી બસ એને કંઈ કહેતા નથી, મને જ કયા કરે છે, એવું નહીં હોય ભાઈ. મારે તો બંને બહુ સરખી છે. કાંઈ વાંધો નહીં. હો ને? જેમ તમને ઠીક લાગે ને એમ. હું તો આ જાય. એક નંબર રીલ. હા હા હા. એ તારી હું છે તારી? બોલો બોલો. પણ આમ છૂટા ખા હું કામ આંખમાં વાગી જાય તાર. હારું ફૂટી જાય તો શાંતિ. કેમ? મેં હું એવો ગુનો કરી નાખ્યો? આ ઘરમાં છે ને કોઈ મારું કઈ માનતું જ નથી. કેમ? કોણ નથી માનતો? તમારા સ્વીટી વહુ, બીજું તો કોણ હોય? ઈ નો માને. જ્યારે હોય ત્યારે મારી હારે ઝઘડો જ કર કરે. તું પૂકી જા ને મારી સામું તો તારી જીભ બહુ હાલે. ન્યા જાને તો બાય બોલતી નહોતું. તમને એમ થાય કે હું કઈ બોલતી નથી એમ? તું છે ને મને રેવા દે ને. કોકની દાજ કોક ઉપર નીકળે. હા બાજુ ડોકતી આમ કાલ મવડી હતી ને એ જે હરખી નથી. આ તે આ બાજુથી મયડી દઉં ને તો થોડી ખરખી થઈ જાય, લેવલમાં આવી જાય બંને બાજુ. હવે તું માંડીને વાત કરી દઉં છું. કામ નથી કરવા તમારા સ્વીટી વહુને, કામ નથી કરવા આ ઘરના. એમ તો નો ચાલે ને હવે. બધા કામ મારે કરવાના, કચરા પોતા વાસણ રસોઈ હર એક વસ્તુ. અરે નાનું લસણ ફોલવાનું હોય તોય મને એમ કે ભાભી તમે લસણ ફોલી નાખજો. હું આ ઘરની નોકરાણી છું? હો? હવે તને કેદું નો કહું છું કે તું નોકરાણી નથી. હે તોય તને ખબર નથી પડતી. તોય મારી વેલ્યુ કોઈ આ ઘરમાં નથી કરતું. બોલ. અને સ્વીટી તો નાની છે ને, કેવું બોલે, કેટલું બોલે, ન બોલવાના શબ્દો બોલે છે. હું કે છે? તો હું કે છે મને જરીક કહેતો. ઈ કે મારો ઘરવાળો તો વિદેશ છે, વિદેશ. પણ એમાં ક્યાં આવે બાણ મારી? જલન ફીલ કરાવે મને. લે તો એવું કે એમ કે તમારો ઘરવાળો અહીંયા પડ્યો છે, મારો ઘરવાળો વિદેશ રહે છે, તમારા ઘરવાળામાં કઈ લેવાનું નથી. જુઓ મારા ઘરવાળામાં તો કેટલું ટેલેન્ટ છે. એને કઈ એવું કાઈ ન હોય. અહીંયા રહીને આપણે ખુશ જ છે. તમારું બહુ ખરાબ બોલે છો. આટલું બધું સારું થવાની જરૂર નથી. મારું શું બોલે? બહુ ખરાબ બોલે. મારે કેમ બોલવું? રામ 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 ઈ કાઈ બોલે. બોલ હવે, મને કીધું છે ત્યાં સુધી મને હક નહીં થાય. મારા પતિ જુઓ તમે, હું ન કહી શકું એવા શબ્દો તમને.
પાપમાં પડું ને પતિ પરમેશ્વરને એવું ન કહેવાય. એમ નહીં, આ તો છૂટા ઘા મારશો ત્યાં પાપમાં નથી પડતી. તમારે ઈ નોટિસ કરવાની જરૂર નથી. જે વાત કરું છું ને ઈ નોટિસ કરો તો બહુ સારું છે આ મગજમાં. પણ હું તને હું કહું છું ત્યાં છે ને આમાં જવાબ દઈ દે. કે દીધા જ હોય પણ તોય મા બાપે સંસ્કાર આપ્યા છે સ્વીટીને? જરાય નથી આપ્યા. મોકલી દીધી હારે, હું જોઈને મોકલી રામ જાણે. એ હું હવે એને કહી દેવાનું તમ તારે. એ સાંભળતા હોય તો ભલે સાંભળે. લે 1000 વાર કીધું. સર આવા લાશ કાઢવાનું રાખ્યું હોત ને તો સારું હતું. તમે એક કામ કરો, મારી હાટું થઈને થોડું ઘણું એને કહી દો. એમ કે જો ઘરમાં રહેવું હોય તો કામ કરવા પડશે, બરાબર છે? વહુ ભલે થતા ઈ તમારી મર્યાદા જેઠ પ્રત્યેની રાખતી નથી, તો તમારે વહુ પ્રત્યેની મર્યાદા રાખવાની નથી. બાયડી માટે ગમે તેવી જંગ આવે તમે સામી સાથે લડી લેશો. મારો સપોર્ટ આપશો ને? હા પણ હું આ બધું એને તો ન કહીએ કોણ. હું આ ઘરનો આમ વડીલ છું ને, હું આ બધું મમ્મીને કહું તો કેમ કહું? ખોટી તમારી હારે વાત કરવાનો કોઈ મતલબ જ નથી. તમારી હારે વાત કરવાનો આ ઘરમાં બધા હરખા છે, બધા એમ. મને એમ હતું કે તમે સમજશો મને. તું ભોકા મારી લે પહેલા, પછી બધી વાત કરજે. શરમ કરો, શરમ કરો, શરમ. બાયડી આટલા બધા ટેન્શનમાં છે, કાલ સવારે મરી જાય તો કોઈ રોટલા વગરના રહેવા સ્વીટી વહુ તમને રોટલા નહીં આપે કાઈ. છે ને 60 સુધી નથી અટકવાની. 60 તો પાકા તારે. હું કેવું ને તમને આટલો લવારો કરું છું, ઓલી હારે આટલું બાંધીને આવી છું, તમારી હારે આટલું બકબક કરું છું ક્યારની કે ભાઈ તમે સમજાવો, તમે આ ઘરમાં કંઈક બોલો. નકર આ ઘરમાં છે ને હવે ઘર જેવું નથી લાગતું મને. એમ થઈ ગયું કે કકડાટ હોય ને, આપણે કકડાટની વચ્ચે રહેતા હોય ને એવું લાગે. જઈએ સ્વીટી મને મળે ને ગમે ત્યારે ઘરમાં ને ઘરમાં એટલે બાંધવાનું થાય ને થાય. અહીંયા બાંધવા એવા છે કે રેવા કઈ ખબર નથી. બાંધવા બોલો અહીંયા મૂકીને ગયો છે ને ખાવા પીવાને સુવા દ્યો તો ગમે છે બેનને. કામના પુત્ર વાલા. એમનો હાલન હું તમ તાર બધી વાત કરી. તું કરજો. કાઈ ઉપાધિ નહીં કરતી. હા કરવી જ પડશે હા હવે બધું મારી ઉપર તમ તાર. તો. અને 2 ચાવી વધારે ટાઈટ કરજો. સ્વીટી કાઈ ઓછું ખોટું બોલે છે? બહુ ખોટું બોલે. કેટલું ખોટું બોલે ખબર છે? હા પેલા એક વાત કે તું બધું અત્યારે બોલી હાસુ બોલી છો ને મમ્મીના હમ તો પછી વાત ના આમ ન કર. કાંઈ વાંધો નહીં, હું બધુંય કહી તમ તાર. અને હવે છે ને તારે કાલથી છે ને આમ જો, કાલથી નહીં અત્યારથી ને હું વાત કરું, પછી તારા ભાગમાં જેટલા કામ આવે ને એટલા જ કરવાના, બાકી સ્વીટી વહુ કરી નાખશે. ભાગમાં આવશે ને ઈ નહીં કરવું હવે. પાછી આપણે એવડાય કે ઈ તમારે શું કરવા બોલવાનું જરૂર છે? તમારે મારી સાઈડ બોલવાનું. હું મારી સાઈડ કે બરાબર છે, ઈ એની રીતે બરાબર છે, બરાબર છે. અત્યાર સુધી બધા કામ મેં કર્યા ને, હે તો એને અવળાઈ કરીને કે ભાભી કરે છે પણ હવે હું કામ નહીં કરું. મારા ભાગના આવશે ઈ નહીં કરું. કાંઈ વાંધો નહીં, હું મારી રીતે વાત કરી બરોબર, મારી રીતે તમતર વાત કરી. હવે હાવ શાંત થઈ જા. તને નાના છોકરાને સમજાવતા હોય ને એમ સમજાવવી પડે. પાછી મગજ ખાઈ ગઈ છે સ્વીટી વહુ. ક્યારેક તો એમ થાય ગળું દબાઈ દઉં. ગળું નહીં દબાવતી, તો? નકર હું તૂટી જાય, જેલમાં વહી જાય તો વાહ, કાંઈ હવે ઉપાધિ નહીં કરતી હો. જાવની વાત કરું ને. ઘડીક મને શાંત થવા દે, પછી જાય, નકર નો થવાનું થાય. શું કરવું ને આ લોકોની સાથે કઈ રીતે વાત કરવી ને એ જ મને તો સમજાતું નથી. ભગવાન મમ્મી હા મારે તમારે યારે થોડી વાત કરવી છે. બોલ. હવે તમારા સ્વીટી વહુને સમજાવવા છે કે નહીં? હવે શું થયું? જો એ આ ઘરમાં રહેશે, આ ઘરની વહુ છે, તો એને ઘરના કામ તો કરવા પડે કે નહીં? હે ભગવાન, જો મારું છે ને આ બધું સાંભળીને છે ને સવારથી માથું દુખી ગયું છે. આ વસ્તુ મને છે ને આવીને સ્વીટી પણ કહી ગઈ. હવે આ તમે કહો છો, થોડી વાર રહીને આવશે હેતલ વહુ આવશે, બરાબર છે? એટલે તમારી આ બધી વસ્તુ આખા સવારથી મારે આ બધી સાંભળ્યા જ કરવાની છે. હા એવું નથી, પણ આ તો જો અત્યારે નાના નાના ઝઘડા આવે, આમાંથી ઝઘડો ક્યારે મોટું સ્વરૂપ લઈ લે ને કઈ નક્કી ન કહેવાય. ભાઈ એટલે હું પણ આ બધી વસ્તુઓ જાણું છું, મને પણ ખબર છે. મેં તો કીધું એને કે ભાઈ બંને જણા કામ વહેંચી લો, પણ એ પણ સમજવા માટે તૈયાર નથી. બંને જણા સમજવા માટે તૈયાર જ નથી થતા. શું કરવાનું મારે તો? હું તો તમને એ જ કહું છું કે બેયને કામના ભાગલા પાડી દો ને. આને એટલા કામ કરવાના, આને એટલા કામ કરવાના, એટલે કઈ માથાકૂટ જ ન થાય.
અરે એવી રીતે કરવામાં પણ તકલીફ છે કે હું આ કામ નહીં કરું, હું કયા કામ કરવા માટે છું, પેલી કે હું કયા કામ કરવા માટે છું. તો કામ તો કામ હોય, એમાં હું નહીં કરું, તું નહીં કરે, તારે કરવાનું, મારે નહીં કરવાનું, એવું બધું ક્યાંથી આવે વચ્ચે? હવે એને જરીક તો સમજવું જોઈએ. તમને તો ખબર જ છે ને, હેતલ છે ને આખો દિવસ કામ જ કરતી હોય. જો હું તો તને એટલું જ કહીશ ભાઈ કે તું છે ને ત્યાં બૈરાની બાબતમાં વચ્ચે બોલ જ નહીં, બરાબર? આ તને હેતલે કીધું હશે એટલે તું અહીંયા મારી પાસે આવ્યો હમણાં, પણ તું છોડ દે આ બધી વસ્તુ, તું રહેવા દે ને. આ અમે સમજી લઈશું. હું કહીશ એ લોકોને, બંને જણાને બેસાડીશ અને બંને જણાને કહીશ કે ભાઈ કામ વેચી લો, કોણે કયા દિવસે કયું કામ કરવું તે. અરે એ મારું લોહી પી જાય છે. જેમ બને ને એમ જલ્દી આ નિર્ણય લેવાની જરૂર છે. તમે આવા કેવા કે તમારી બૈરી તમારું સાંભળે પણ નહીં જરાક પણ? થોડી પકડ કેમ નથી રાખતા તમે તમારી વાઈફ પર? શું કરવું હવે મારે? પહેલેથી મતલબમાં એવું છે તો. અને પહેલેથી જ તમારે વસ્તુ રાખવાની હતી તો અત્યારે આ બધો વારો નહીં આવતે. અને એની વાતે કઈ ખોટી નથી મમ્મી. બસ હવે એનો પક્ષ લેવાનું બંધ કર. હું એનો પક્ષ નથી લેતો, પણ ઘરમાં રહેતા હોય તો બધાને કામ કરવું પડે. એ તો તમને ખબર છે. મને પણ ખબર છે ને, હું આખો દિવસ ઘરમાં જ રહું છું. તો પછી તમને સત્ય બધી ખબર જ હોવી જોઈએ. મને બધી ખબર છે કોણ કેટલું કામ કરે છે. મારું ફક્ત કહેવાનું એટલું છે કે તમે લોકો ઝઘડો નહીં ભાઈ, કામ વેચી લો, કામ વેચી લો. બહુ બધી વખત મેં કીધું છે કે કામ વેચી લો. પણ વેસાતા નથી ને કામ. હે તમે આ ઘરના વડીલ છો ને, એટલે હું તમને કહેવા આવ્યો હતો કે મમ્મીને હું વાત કહું. તો વડીલ થઈ તો ગુનો કર્યો મેં? ના, ગુનો તો નથી કર્યો, પણ તમે જરીક સમજાવો ને. બેયને બોલાવીને તમે એકવાર સમજાવી દો એટલે આ વાતનો છે ને છુટકારો જ આવી જાય. તે હમણાં જ કેટલી બધી પેલી સ્વીટીને મેં સમજાવી, પણ સમજવા માટે તૈયાર જ નથી ને. બસ એક જ રટ લખીને લગાવીને બેઠા છે કે તમને તો બસ હેતલ વહુ જ ગમે છે, હેતલ વહુ જ તમારી સાથે પહેલાંથી રહે છે એટલે એ જ તમને બહુ ગમે છે, તમે તો એનો જ પક્ષ લેશો. અરે પણ કેટલું બોલવાનું પણ. તમારી જેવી હાલત છે ને એવી જ મારી હાલત છે. હેતલ આખો દિવસ મને બસ ઘરે આવ્યો નથી કે મને બધી વાત કરી નથી, ઘરે આવ્યો નથી કે બધી વાત કરી નથી. આમાં મારું મગજ એ છે ને કામ કરતું બંધ થઈ જાય છે. આ તો થઈ જ જાય ને. આખો દિવસ કામ કરીને આવો બહારથી અને પછી આ બૈરાના બધા ભાષણ સાંભળો. કામ નથી થતું ને તેમ નથી થતું ને ફલાણું નથી થતું ને ઢીકણાનું નથી થતું. બધી મગજમારી જ છે સાચે. જ્યાં સુધી તમે આનો રસ્તો નહીં કરો ને ત્યાં સુધી આમ જ હાલ્યા કરશે. હું તો એમ કહું છું કે હું કઈ રસ્તો કાઢવાની નથી. એ બંને જણાને બેસાડે સાથે ત્યાં આગળ અને બંને જણાને કામ વેચી લે. અને જો નહીં થતું હોય ને તો મને કહો, બધું કામ હું જાતે કરી લે. અરે મમ્મી, હું થોડું એમ કહું છું કે તમે ઘરના બધાય કામ કરો. અરે ઘરમાં બબ્બે વહુ હોય અને જો તમે કામ કરો તો ગામમાં બધાય વાતો કરે. જો બધા વાત કરે ને મને એની કંઈ પડેલી નથી, પણ મને આ રોજ રોજના ઝઘડા નહીં જોઈએ. તું કહી દેજે હેતલને, હું સ્વીટીને કહી દઈશ કે તમે બંને જણા રહેવા દો કામ કરવાનું, હું મારી રીતે કરી લઈશ. બસ કામ કોઈએ કરવાની કંઈ જરૂર નથી. જા તો એને કહી દેજે. ના ના મમ્મી, વાત એવી નથી, પણ વાત સમજણની છે. આ બેયને સમજવું જોઈએ. હું એમ નથી કહેતો કે હેતલ હાવ હાસી છે, હું એમ નથી કહેતો કે સિટી એવો હાવ હાસા છે. બસ હું એટલું કહું છું કે બે જો સમજીને આ ઘરમાં રહે ને તો પછી ખોટા ઝઘડા ન થાય. મેં તો એ જ કીધું સવારે કે બંને જણા આટલા બધા ભણેલા ગણેલા છો, સમજદાર છો, અને તે છતાં બી તમે લોકો આવી રીતે કરો છો ને તો નથી સારું લાગતું. ને મોટે મોટેથી ઘટા પાડી પાડીને બોલે છે. બોલ, આજુબાજુના લોકો સાંભળે કે નહીં? આજુબાજુના લોકોની ક્યાં કરો છો? ઘણી વાર ઈ મને ઓફિસમાં કામ કરતો હોય ને ત્યાં ફોન કરે, ત્યાં આજુબાજુવાળા સાંભળે. એનું મારે શું કરવું? પછી બધાય પૂછે ઘરે ઝઘડો થયો છે, હું મારે જવાબ દેવો. સમજવું જોઈએ ને હેતલ બહુએ કે આવી રીતે નહીં થાય. થોય મમ્મી તમે કાંક રસ્તો થાય ને એ કરજો. હો? જોઉં છું ભાઈ, એના માટે જ અહીંયા બેઠી છું હું વિચારતી ક્યારની. મમ્મી, તમે અહીંયા બેસીને ફોન ઘુમેડો છો. મેં તમને કીધું હતું કે તમે છે ને તમારી મોટી વહુને સમજાવો, પણ નહીં, આ ઘરમાં તો કોઈને કંઈ છે જ નહીં મારું. અરે મેં સમજાવી ભાઈ, અને બહુ વખત સમજાવી મેં એને. તમને કેમ એવું લાગે છે કે હું કંઈ સમજાવતી નથી એને, કંઈ કહેતી નથી એને? તો શું લાગે? હા જો ને, એના કામ જ આવા હોય. તમે ક્યારે એને કામ કરવાનું કીધું ને એને કરી નાખ્યું? હે મમ્મી લે આવી ગયા, લે જો
તું અહીંયા શું કરે છે? આ મારું ઘર છે, ભૂલાઈ ગયું? જો આ નહીં ભૂલાઈ ગયું, કહેવાનું જ તમારે કઈ. જોયું મમ્મી, તમારી સામે કઈ મર્યાદા રાખે છે તમારી? તમે બહુ રાખીને ઊંધા પડી ગયા. જો મર્યાદા. જો કેવું બોલે આમ, જો નાની નાની બેટા, વહુ તરીકે આવું સરી. બોલે, જોયું હશે? ભાઈ સરીક તો તમે શરમ રાખો. શરમ રાખો હે? આ તમારી બાયડી જ્યારે તમારે કાન પંપેડી કરતી હતી ને ત્યારે તમે મોટે મોટેથી બોલતા હતા, ભલે સાંભળતા તોય વાંધો નહીં. એટલે હું કિચનમાં જ કામ કરતી હતી હો. મારામાં શરમ ન હોત ને તો ત્યારે બાધવા આવી હોત. જોયું તે આ લોકો કેવા ઝઘડે છે તે જોયું તે બંને જણા સમજે છે મોટાઓનું જરાક પણ એ લોકોને માન મર્યાદા છે કંઈ નહીં બોલવાનું એટલે બોલવાનું બસ શું કરવું બોલો આનો કંઈક રસ્તો કાઢો. શું કરવા? બસ આખો દિવસ આવી આવીને મને કયા કરો છો રસ્તો કાઢો તો તું અહીંયા બેસી રહ્યો છે બૈરાઓની બાબતમાં ને તારી બૈરીની અહીંયા આગળ સાઈડ લઈને મારી સાથે આવ્યો છે અહીંયા આગળ લડવા હું છે ને સત્યની હારે છું. હવે સત્ય રહેવા દે ને હવે હમણાં કહું તે મમ્મી બોલાતું તો કંઈ છે નહીં એની સામે સત્ય કર્યા કરે છે તે હા જો કેટલી હરખાઈ છે. મમ્મી તમે જ્યારે હોય ત્યારે મને સલાહ શિખામણ આપો છો, અમને કંઈક આપો. એમને પણ આપી જ છે મેં હું એમને પણ કહું જ છું બધી વસ્તુ પણ સાંભળવું તો કોઈ છે નહીં જુઓ. પછી હું સલાહ સૂચન કોને આપું જે સાંભળે ને તેને અપાય હા, મેં ન જે સાંભળે બોલાય. નહીં હોય ને તેને અપાય જ નહીં જોયું આ તમે બેઠા તો એ કેટલી પાવર કરે છે. આ તો બંનેને નહીં અપાય ને હું બંનેને સલાહ આપવાનું જ બંધ કરી દેવાની છું સાંભળી લીધું? જોયું મમ્મી જોયું? તું બંધ થા ને શિપલી. તો તું હું છો ડાચાડી અને કહી દે જો છો કરાને જો મારે કેવા ઉકાર જાય. ઉકાર કરે. જેઠાણી થાય છે. તો તમે છેડછીડ છો ને, તમે હું વળી અમને સારું પરિણામ આપી દીધું ઈ કયો તો. પણ તને આપે શું કરવા પરિણામ? કેમ? તો તમારે અમારા ઘરમાં બોલવું હોય તો અમે બોલીએ. આ તો અમારું ઘર ય છે આ. મમ્મી જોયું તમે? તમે જોયું ને મમ્મી? મમ્મી તમે જોજો આ અન્યાય થાય છો અમારી હારે. આ તો થાહે ઈ તો. બચારી જે ખોટા હોય એની હારે થાય. તમે તો બચારી બચારી આપણને કરવાની. ખોટા કહે છે. જોયું મમ્મી આ અન્યાય થાય છે તમારી સામે. અન્યાય શેનો થાય ન્યા હે? મમ્મી ન્યાય આપશે. આ મમ્મી લટુડા ફટુડા આખો દી કરીને ઘરમાં ફરવાથી કાઈ નો તો થઈ તું જાય હો. લટુડા ફટુડા જ કરે તો છે. તમે જ શીખવાડ્યું જ કરતા. હું શું કરવા તો શીખવાડું? હું મારી કામ બોલો હારે છો? નવરાઈ નથી તને લટુડા ફટુડા શીખવાડવાની. આને તો નકરું કટ 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 જ હોય મમ્મી, જોવો ને. હા તો એ શું કરે તમે બંને જણા જરાક પણ મોઢામાં જીભ રાખો છો બંને જણા નહીં ને તો અમે તો પછી આ મૂક પ્રેક્ષકની જેમ તમને જોયા કરીએ લડો ઝઘડા કરો મારામારી કરો બંને જણા બેસીને હા કરો મારામારી એકબીજાના વાળ ખેંચો એ જ રહ્યું છે બાકી હવે તમારા બધાનું આને બહુ આવડે. મમ્મી જો આને પાછી આવડે. બોલી આ પેલાના વિદેશ ત્યાં બોલાવી લો ને એટલે માતા છો? પણ એ આવીને અહીંયા શું કરવાનો છે આ તારીને મારી સામે આવી રીતે બંને જણા કરે છે તો એ વિદેશથી આવીને કરવાનો છે શું અહીંયા એ લોકોને આ લોકો બંને જણા એને ગાંઠવાના છે જરાક પણ જો સ્વીટી હો ચલા અહીંયા કયો ને પેલા હેતલ બહુ એમ કયો ને, સ્વીટી બહુ જ કેમ દેખાય? પોતાની ઘરવાળીને પેલા સલાહ દેવાય કે બીજાને દેવા જવાય? સો હેતલ તમ તારે તું છે ને હાચી છો. તમે મને કાંઈ ન કહેતા બરાબર છે. હું કંઈ કામ નથી કરવાની, ચોખ્ખી વાત. મમ્મી મોટા છે ને, વડીલ છે ને, તો મમ્મી ન્યાય કરશે. ઠીક છે ચાલો તમે નથી કરવાના ને કામ ના તમે પણ નથી કરવાના ને કામ ઈ નો કરે તો કામ ઇક્વલ કરો તો કરું. ઠીક છે બંને જણા રૂમમાં જાઓ તમારા રૂમમાં અને બેસી રહો બધા કામ હું કરી લઈશ બરાબર છે જાઓ બંને જણા જાઓ મારે તમારું કંઈ સાંભળવું જ નથી અરે મમ્મી અને તું પણ વચ્ચે કંઈ બોલતો જ નહીં એક પણ શબ્દ તારે બોલવાનો નથી ત્રણ જણા જાઓ હું મારી રીતે કામ કરી લઈશ જો હવે જવાબ પણ અહીંયા શું કયો છો? અહીંયા થોડુંક આમ ડોગું આમ નથી ફરતું હે? અહીંયા જ ખાલી જવાબ દેતા આવડે છે. જોયું આટલું બધું કહું છું તે છતાં પણ કેટલું મોડું ચાલે છે તો મમ્મી અહીંયા બંધ રહે છે જરાક પણ મોડું અરે તમારી સામે જોઈને બોલ્યું તેમાં શું ફરક પડી ગયો કે આની સામે જોઈને બોલ્યું તો શું ફરક પડી ગયો હવે બાયડી કઈ કહેવાતું નથી, બાયડીના ગુલામ નથી કહેવાય. જોવો તો એ કેવા શબ્દો બોલે છે જરી કઈ માન મર્યાદા નથી એમ તો કયો. તો શબ્દ પૂરો કરાય બોલ્યો ને તો. મને નથી એવી આદત એવા શબ્દો બોલવાની. ઓહો એટલે તો તેદી બોલતા હતા. તેદી નહીં કા મમ્મી, મેં તમને ક્યારે કીધું તું? ઈ જ દિવસે મોટે મોટેથી તમ તારે સાંભળે તો ભલે સાંભળતા, અમે કઈ બીતા નથી. આટલું બધું હોત ને તો વેલણ હાથમાં છો તો લઈને આવે. એકની એક વાત લઈને બેસી રહ્યા છે કેટલા દિવસ પહેલાંની આ વાત છે તે હજુ સુધી પણ એ વાત લઈને બેસી જ રહ્યા ત્યાં જ એમની પીન ચોટી ગઈ છે બીજું કંઈ જ નથી હવે બસ બંનેને ઝઘડા કરવા છે એના સિવાય એક ત્રીજી વસ્તુ જ નથી કાંઈ સો સ્વીટી હો હું કહું છું કે આ સવારનું કામ છે એ આ કરી નાખે બપોરે તમે કામ કરી નાખજો લે છો કરે છે ઈ એમ ના ન પાડે એની ઉપર મને વિશ્વાસ નથી કરવાની હું કામ. છો
વિશ્વાસ છે. તો પછી પૂછો છો શું કામ કે મમ્મી તમે કંઈ જે પણ કંઈ નિર્ણય લેશો તે અમને ચાલશે, બતાવીએ છીએ તે તો કરવું નથી તમારે લોકોએ, તો રહેવા દો પછી જુઓ જાઓ. સ્વીટી આરામ કરે છે ને તો હું આરામ કરીશ, એ જે કરશે એ હું કરીશ. એ કૂવામાં પડવા જવાના જ તમે એની સાથે હું શું કૂવામાં કરવા પડો ધક્કો મારી બસ તો પછી ઈ કે ધક્કો મારીને આવી જઈશ જો તો. હવે તો બોલો કઈ કે એમાં તો કઈ મમ્મી. કયો. ન્યા કહેવાય નાના પગે વહુ લાગી છે તો બંને લાડકા છે એવું ન રખાય. હવે તમારી ઉપર આવ્યું મમ્મી આ. એ તો મને ખબર જ છે કે મારા પર જ આવવાનું છે. ઘરના વડીલ છો તમે, ઘરના વડીલ છો તમે. હમણાં કહું તેમાં વડીલ છું. સાંભળો જ બંને જણા એક પણ વાત. વડીલ 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 કરીને કરવું હોય તો કરો, નહીં તો રહેવા દો. પોતાનું ઘર માનતા હો ને તો કરવાનું, નહીં તો નથી કરવું. આપણે રહેવા દો બંને જણા, જાઓ. ચાલ તમે તું મારી ઉપર જ ગુસ્સો કરો આરામ કર, જ્યારે જા. હોય ત્યારે. હો અત્યારે આપણે આરામ કરીએ. એટલે તમે કઈ સલાહ આપો આરામ કર અત્યારે એમ? તો હું આરામ જ કરીશ, હું તો અહીંયા બેહીને કરીશ લે. શું કરવું એ જ સમજાતું નથી મને તો. કંટાળી ગઈ છું હવે. જય શ્રી કૃષ્ણ બેન. અરે જય શ્રી કૃષ્ણ ભાઈ, આવો આવો બેસો. હા આવ્યા. કેમ છે તમારી તબિયત? એકદમ તબિયત સારી છે હો. ચાલો, સરસ સરસ. બધું ઘરમાં બધું બરાબર છે તમારે? બરાબર છે બધું એવું હરખું છે. તમારા ઘરમાં કેમ છે એ કયો? બિલકુલ સારું નથી મારા ઘરમાં તો. કેમ શું થયું? અરે બે વહુ છે પણ એટલી બધી ઝઘડે છે, એટલી બધી ઝઘડે છે કે વાત જ નહીં પૂછો તમે. કામ માટે ઝઘડા કરે છે બોલો. હવે ઘરમાં બીજી કોઈ વસ્તુની કમી તો છે નહીં. તમારે પૈસાની કંઈ કમી નથી, તમારે હરવા ફરવાની કંઈ કમી નથી, બીજું કંઈ જેવું નથી. પણ બસ આ કામ માટે ઝઘડા ઝઘડા ઝઘડા. હવે એટલો બધો મને કંટાળો આવી ગયો છે કે હું શું કરું બોલો. જો બેન તને હું શું વાત કરું, આ છે ને ઘરે ઘરે માટેના સુલા છે. કેમ? એટલે તમારે ત્યાં પણ કંઈ તકલીફ છે? આ બેન બધે કાગડા કાળા જ છે. મારા ઘરે એમ જ છે. આ બે બાયું છે ને તોબા તોબા લોહી પી ગયું છે. હું કરવું ને એ કાંઈ ખબર નથી. મારે ત્યાં પણ એવું જ છે. બંને જણાને સમજાવીને થાકી, પણ બેમાંથી એક પણ સમજવા માટે તૈયાર જ નથી. એવી ઘટના આપણે બેન ભાઈ બેને બાયું આવી ભટકાણી સમજાવે સમજતી જ નથી. એક કે બેમાંથી એક કે એ પાછું એવું નથી કે બંને અભણ છે, બંને ભણેલા છે. હું તો કહું એના કરતાં અભણ સારા, કે આવી રીતે ઝઘડા તો નહીં કરે. એ લોકોમાં સમજદારી તો હોય જ. આ લોકો તો વધારે ભણેલા છે ને એટલે વધારે હોશિયારી આવી ગઈ એ લોકોમાં. આ ભાણોય કંઈ નથી કહેતો. એ તો કંઈ નથી કહેતો, જવા દો ને. એ પણ એની બૈરીનું ઉપરાણું લઈને મારી સાથે મને જ કહેવા આવે છે, મમ્મી તમે આમ કરો, મમ્મી તમે તેમ કરો, મમ્મી તમે વડીલ છો એટલે તમારે આમ કરવાનું. અરે વડીલ થાય એટલે કંઈ ગુનો કર્યો કહે છે અહીંયા આગળ અમે? અરે ઓ કેવી ઘટના છે કે ખબર નથી. આ બાયું છે ને આર્યું આવે ને તો ઘરને સ્વર્ગ બનાવી દે, અને આવી બાયું ભટકાય ને તો ઘરને નરક બનાવી દે. નરક જ બની ગયું છે. સવાર પડે કે ઝઘડા ચાલુ થયા નથી, સવાર પડે કે ઝઘડા ચાલુ થયા નથી. આપણે એક વાતનો ડર જ લે કે આપણે કંઈ કહીશું તો ઝઘડો કરશે, આ કહીશું તો ઝઘડો કરશે. એક પાણીનો ગ્લાસ માંગતા પણ મને તો હવે બીક લાગે છે બોલો. તમારે એ મોટો ભાણો કાંઈ કહેતો નથી, નાનો તો હાલો બહાર છે. પણ અમારે એમ છોકરાઓ સારા કે એને બાયુને સમજાવે પણ નથી સમજતું. અરે આ તો સમજાવે છે પણ એની સાથે પણ એટલા જ ઝઘડા કરે છે એ લોકો. તો હવે પેલો બિચારો શું કરે? અને પેલીને તો વર ગયો છે બહાર ગામ, તે અહીંયા છે જ નહીં. એટલે એ તો એની જાતે એમ જ સમજી જાય છે કે હું જ બહુ મહાન છું ને મને જ બધું આવડે છે. બસ એકબીજા એક જ વસ્તુ આવે, મમ્મી તમે એને નથી કહેતા, પેલી કે મમ્મી તમે એને નથી કહેતા, પેલી તમારી બહુ લાડકી છે, પેલી કે તમે એનો જ પક્ષ લો છો. અરે ભાઈ હું કોઈનો પક્ષ નથી લેતી ને હું કાંઈ કરતી નથી. અને આમ જોવા જઈએ ને બેન તો છોકરાઓની તો કેવી દિશા છે, પૂરી વચ્ચે હોપાય. નો મા બાજુ બોલી શકે, નો બૈરી બાજુ બોલી શકે. એટલે એને તો બિચારાકને સફરજન થઈને રહેવું પડે. ના ના એવું કંઈ નથી. આ તમારો ભાણિયો છે ને એ તમારી એની બાયડીનો જ પક્ષ લે છે. આ બંનેની વચ્ચે સુડી વચ્ચે સોપારી તો મારી થઈ ગઈ છે. જુઓ ને, નથી આ વહુને કહી શકતી, નથી આ વહુને કહી શકતી. કરવાનું હું મારે. એ વાતે તમારી સાચી છે. હવે મારા બંને એવી છે નહીં, અને ભાણી વહુ બાજુ વયો ગયો એટલે તમારે તો આ જિંદગી જીવવીને બહુ અઘરી થઈ પડે એવું લાગે છે. છે જ અઘરી. એ લોકોને ખીજવાઉં છું, એ લોકોને સમજાવું છું, પણ કોઈ રીતે કઈ વસ્તુ સમજવા માટે એ લોકો તૈયાર જ નથી થતા. સારું ઘર છે પણ હવે હું જોઉં છું બાયું તારી કેવી
ઘંટી છે, રોકાવશું હમણાં. જમવાનું બનાવે છે કે નહીં મારા માટે જોઉં છું. કાંઈ કરશે નહીં, એ લોકોને કોઈ જાતની શરમ કે કંઈ છે નહીં. પેલી કહેશે કે પેલીએ કેમ નહીં કરું, પેલી કહેશે પેલીએ કેમ નહીં કરું. એના કરતાં તો હું જ જાતે બનાવીને તમને ખવડાવી દઉં. જોઈ છે બેની પરીક્ષા તો લેવી જ પડશે મારે. જો કે મારા ઘરે આવું જ હાલે છે, પણ અહીંયા તો હું મારું ડાપણ વાપરું જો એકાદી સુધરે તો તારા ભાઈ બીજું હું. હમણાં પણ બંને જણા એ લોકોના રૂમમાં જ બેઠેલા છે મોબાઈલ લઈને. બસ વિડીયો બનાવશે, મેં આમ કર્યું, આજે મેં આમ કર્યું. અરે તમે કામ તો કરતા નથી, કામના વિડીયો મૂકો ને કે મેં કામ કર્યું, મેં આ કર્યું, મેં પેલું. કંઈ નહીં, કશું જ નહીં. નહીં વાંચવાનું, નહીં ભગવાનનું નામ દેવાનું, એવું બધું તો એ લોકોમાં આવતું જ નથી. ઉઠે એટલે સીધા પહેલાં તું કયું કામ કરશે, તું કયું કામ કરશે, તું કયું કામ કરશે, તું કયું કામ કરશે. બસ આ જ વસ્તુ ચાલતી હોય છે. ધંધે જાય છે પછી આ બાદરમાં ના જવું તો પડે જ ને, નહીં તો ઘર ચાલે કેવી રીતે. એ જાય જ છે, કામ કરે જ છે, પણ એ પણ બિચારો શું કરે, સવારનો જાય સાંજે આવે અને સાંજે આ બધી રામાયણ. ત્યાં ફેક્ટરીમાં મજૂર સાથે મગજમારી કરવાની અને ઘરે આવીને એ લોકોની બૈરીઓ સાથે મગજમારી કરવાની. સારો એ બધું ઘરના ઝઘડા હોય પણ છોકરો થોડોક મા બાજુ બોલતો હોય તો સારું પડે. કાંઈ નહીં, હાલો હું છે ને રસોડામાં જાઉં છું, હવે જોઈએ છીએ મારી હારે કેવું પડે. જો તમારું અપમાન નહીં થાય ને તેવું કરજો. હા, હું તમારું અપમાન સહન નહીં કરી શકું. જોઈએ છીએ બેન, હવે વાત તો કરો શું થાય છે. હાશ બાપા બી ગઈ. લે મામાજી તમે ક્યારે આવ્યા? એ બધું મૂકો, ક્યારે જવાના છો? અરે બેટા હું જમીન જવાનો છું એટલે તમને રસોઈ કરવાનું કહેવા આવ્યો છું. તો તમે તમારી બેનને કહી દો, તમને રોટલા ઘડી દે. અરે બેટા ઘરમાં બબે હોવું હોય ને મારી બેનને કેવું પડે મારે. પણ મારે રોટલા ખડાય એમ નથી. કેમ? હાથમાં મહેંદી છે, મહેંદી જતી રહી તો હજી તો મૂકી જ છે, અને મહેંદી જતી રહી મને જરાય ન ગમે. હવે તો મહેંદી હુકાઈ નહીં ગઈ હોય. જતી રહી તો એમ કહો. આ તમને ખબર છે આ બધું કરવામાં છે ને મહેંદીનો કલર લાઈટ થઈ જાય, અને હજી તો મારે આના ફોટા પાડવાના બાકી છે. એમને થોડી કઈ રાખું. પણ એક કામ કરો ને, તમે એક હાથે કાંઈ ન બનાવી શકો? કેમ તમે એક હાથે જમી શકો? તમે એક જ હાથે બનાવીએ, બીજો હાથનો યુઝ જ ન થાય. જમવામાં તો એક જ હાથ લેવાનો હોય. ઈ જ કહું છું. તો એક હાથે જમાય એનો મતલબ ઈ નથી કે આ છે ને બનાવવામાં એક જ હાથ જોઈએ, એમાં બે હાથ જ જોઈએ. તો એક કામ કરીએ, એક હાથ તમારો લો અને એક હાથ મારો, આપણે બનાવી નાખીએ રસોઈ. તે આવું જ બધું શોખ છે તો ઘરે ન ખાઈ ન હોય, કોકના ઘરે ખાવા ન જવાય. મામાજી ખરાબ લાગે. નહીં, આ તો મેં કીધું મારી બેનના ઘરે કેટલા દિવસથી ગયો નથી તો વહુના હાથની મીઠી મીઠી રસોઈ જમીને આવવા દે. મને એમ હતું બહુ જ કઈ કામની રહી નથી. જો મામાજી, હા જો મારા હાથમાં તો મહેંદી છે, ભાભીને કહી જો કદાચ ઈ બનાવી દે તો. કદાચ હો. બેટા કેમ હું મૂંઝવણ થઈ? હા લે કાંઈ નહીં, તમે બનાવી દેતા તો ઠીક છે. બાકી તો મહેંદી છે ને મામાજી હાથમાં, નહીં તો મેં કોઈ દી તમને ના પાડી હે? હા હા, એવી તો હું તમારી વહુ નથી કે તમને ના પાડું. જો મામાજી આ નવી સિસ્ટમ છો, ઉભા રહેજો. ક્યાંથી થાય છે આ? હા હાલ્યો. હા તમને આમ જો પવન આવે, તમારે ખાવો નથી પવન, અહીંયા રાખવાનો. રસોડામાં પવન ખાતા હોય એ માણસ કે બીજા હાટું રસોઈ ન બનાવી દે એ તો પાક્કું. પાકું ને? તો બસ પછી માની લેવાનું હોય. માની લઉં, હું કેટલા હરખથી આવ્યો છું. મને તો એમ થયું કે મારી ભાણેજનો વહુ છે ને, હું જાઈશ તો મને પકવાન જમાડશે એવી આશા એ આવ્યો હતો. તમારી તો આશા બહુ જ હોય ઊંચી, પણ અત્યારે નિરાશામાં બદલી ગઈ ને. હે? વાત સાચી છે. તમે હવે આ ઉંમરે તમારી હાહુને કામ કરવાનું સીધો તો તમને થોડુંક કાંઈ થાય ને મનમાં? બહુ થાય, એટલું થાય ને કે વાત જવા દો. તમે જ ખોટા ટાઈમે આવી ગયા તો અમારે શું કરવાનું કયો? તો મારે કયા ટાઈમે આવવાનું હોય? એ અમારે તમને કહેવાનું એ મામાજી. હા, ઘડીએ વળીએ બેનોના ઘરે ન આવવાનું હોય. હવે એને રીતે છે ને છોકરાઓ છે, વહુઓ છે, બધું સમજાય આપણે. અરે બેટા ઘડીએ ઘડીએ ક્યાં આવો છો? હું આવ્યો એને કેટલાય દિવસ થઈ ગયા હતા તો તમને ઘડીએ ઘડીએ લાગે? પણ કેટલા થયા? લગભગ 2 મહિના થયા. એને એટલા દિવસ કહેવાય? 2 મહિનામાં કેટલા દી આવે કયો તો? રોજ પાછો મેં ક્યારે હિસાબ નથી કર્યો. 60 દી પૂરા ન થાય. મને તો બેનનું ઘર યાદ આવ્યું એટલે આવી ગયો. તો એવું જ હોય ને. પણ આવો, બેસો, હરખાઓ, બેનભાઈ મળો,
પણ અહીંયા છે ને કઈ ઉમ્મીદ ન રાખતા. હા જો એની માટે તો સ્પેશિયલ મેં આવો પંખો રાખ્યો છે કે મારી મહેંદીને કઈ થાય નહીં. હરિઓમ હરિઓમ. આમ જ નામ લેવાય હરિઓમ હરિઓમ કરીને તમારે છે ને માળા જપાય. હવે આ ઉંમરે ખાવાના છે ને એટલા બધા ચસ્કા ન રખાય. ખાઈ તો કઈક રામના ખાય નામ ખાય જો ને પેટ વધી ગયું તમારું ઈ જોવો ને. ખાઈ તો કઈક રામના નામ લેવાય ને ભૂખ્યા રામના નામ કેમ લેવા? તો આ એવું હોય ખાય તો જ ભક્તિ થાય. આ ઋષિ મુનિઓ જો કેવા તપમાં બેઠા હોય એને કહેવાય સાચી ભક્તિ. આ તમે શું ભક્તિ કરવાના? પણ આપણે ઋષિ મુનિ નથી ને એટલે ખાવા તો જોવે જ, પછી રામના નામ લેવાય. ખાતે તમારી બેનને કયો જાઓ બનાવી દે જાઓ. મારું માથું ન ખાવ જાઓ. અરે પણ બેનને કયો આ ઉંમરે મારી બેનને ચિંતા, મને શરમ ન આવે? બે હોવું ઘરમાં છે તે અમને ચિંતા નથી આવતી તમને? આ તો તમારી આગળ ધીરા અવાજે બોલે એટલે તમે તરત એવી રીતના કરવા માંડો. અમે તો માણસ છો, મશીન નથી કે આ તમારી બેનનું કામ એ કરો ઘરનું એ કરો. હવે તમે આવી ગયા બીજા તો તમારે કામ કરવાના. અરે પણ હું ક્યાં કહું કે તમે મશીન છો? ખાલી એક રોટલો બનાવવામાં શું વાર લાગે? અરે પણ મહેંદી તમને એટલે કેટલી વાર કીધું આ મહેંદી નથી દેખાતી? ખોટું બોલતી હોય તો વાત અલગ છે. મૂકી છે હાથ છે તોય તે નથી દેખાતી. એક કામ કરો, તમે જાઓ, હું રસોઈમાં રાચે બનાવી લઉં. અમારા રસોડામાં નહીં હો. હા અમારે ઉથલ પાથલ થાય એટલે પાછું સાફ સફાઈ તો અમારે જ કરવાની. તમારે રસોઈ બનાવવી નથી બનાવવા દેવી. હું તો આજ મારી બેનના ઘરનું ખાઈને જ જવાનું છું. અમે જોઈએ કેમ ખાઈને જાઓ છો. લાઈકી ચેલેન્જ? અરે ચેલેન્જની ક્યાં વાત છે? આપણા જોઈ પારકા છે ચેલેન્જ મારી. આ ઘર છે અને તમે મારા બેનના ઘરના હોવ છો તો પછી તમને હું સમજાવું છું કે ભાઈ થોડુંક બનાવવા જો ને કાં બનાવી દો. હવે જો મારી પાસે વધારે છે ને લપ કરવાનો સમય નથી. હા તમે ઈ કહો તો કે તમે બસમાં આવ્યા, ચાલીને આવ્યા, રિક્ષામાં આવ્યા કે સાયકલમાં આવ્યા કે સ્કૂટરમાં આવ્યા? પ્લેનમાં. તો પ્લેનનો એટલો ખર્ચો છે તો હોટેલમાં ઓર્ડર ન કરી દેવાય? તમને શરમ નથી થતી? શ્યામાં આવ્યા ને રિક્ષામાં ને ફલાણમાં ને જવાના ઢીકણામાં. છે જવાના છે ક્યારે જાવ? તમે કયો ત્યારે જાય. તો બરાબર જ છે. Sorry. ચલો લ્યો ફરી. એમને જવાના ક્યારે? બસ જ્યારે તમે કયો ત્યારે. તો હું તો અત્યારે જ કહું છું કે આજે આવ્યા એવા જ તે તમારા પગ લઈને જાઓ, પાવન પગલા તમારા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જોજો મહેંદી ન મોવાય, ઓલા હાથમાં લાગી જાય. અને પાછા આ બધા ટોન મારવા બહુ જોઈએ, ઓછા નથી હો. હેતલો. અરે લે મામાજી હા. તમે અહીંયા શું કરો? મારી બેનનું ઘર છે તો આવ્યો છું. અરે વાહ, તમારા બેનના ઘરે તમને મન બહુ થાય ને આવવાના. કેમ તમે તમારા બેનના ઘરે કે માવતરના ઘરે નથી જતા? અમે જઈએ છીએ ને પણ અમે તમારી રીતે નથી જતા કે વારે ઘરે જઈએ. અમે 6-7 મહિને એકવાર જઈએ, વર્ષે એકવાર જઈએ. અમે 2 મહિને એક ફેર આવી, એમાં શું ફેર પડી જવાનો? ફેર ઘણો પડે ને, 6 મહિનામાં 2 મહિનામાં. હવે એ બધું તો ઠીક. મેં મારી બેનને કીધું છે કે બેન હું આજે તમારા ઘરના રોટલા ખાઈને જવાનો છું, એટલે તમને હું રોટલાનું કહેવા આવ્યો છું. રોટલા એટલે કઈ રીતના રોટલા? ઘડી નાખો જે કંઈ તમે તમારી રીતે તમારી ભાષામાં બનાવતા હો, રોટલા રોટલી શાક દાળ ભાત બનાવી નાખો તો જમીન જાય. માજી, એક વાત કહું? કોને ખોટું ન લગાડતા. એમાં હું ખોટો લગાડવા? મને તમને ખવડાવવામાં કાંઈ વાંધો નથી. હું આમ દિલની છે ને બહુ મોટી માણસ છું. મારું દિલ છે ને મામાજી બહુ મોટું છે. આમ કોક આપણા ઘરે આવ્યું હોય ને તો મને એમ થાય કે હું એને પેટ ભરીને ખવડાવું, આમ 56 ભોગ એની આગળ મૂકી દઉં, મને એવું જ થાય. તો પછી મારે 56 ભોગ નથી જોતા, 4 ભોગ હશે ને તો હાલશે. જો રોટલી શાક દાળ ને ભાત. 4 ભોગ. પણ મામાજી અત્યારે મારી એવી પરિસ્થિતિ નથી કે હું 4 ભોગ પણ 4 તો ઠીક, અડધો ભોગ પણ તમને હું ખવડાવી શકું એમ નથી. કેમ ઘરમાં કાંઈ સગવડતા નથી? તો બહુ સારું છે મામાજી. હા તમને ઘર જોઈને લાગે છે કે સગવડતા નહીં હોય એમ? રસોઈ બનાવવાની સગવડ બધી સગવડતા છે, બધી. કહેવાય છે ને બધું સુખ હોવા છતાં પણ દુઃખ હોય માણસને. એવી મારી જિંદગી છે મામાજી. ઘસાઈ ગયેલી જિંદગી, ઘસાઈ. આટલું બધું દુઃખ હોય તો અશોકને અમારી બેનને કહેવાય ને તમારું દુઃખનું નિવારણ થાય. મામાજી કહેવાય છે ને કે અમુક દુઃખ એવા હોય છે કે જે આપણા સુધી જ રહે. મારું દુઃખ એવું છે, એવું હોય તો મને તમે વાત કરો, હું તમારા દુઃખનું નિવારણ કરું. હે ને? હા રોટલા બનાવવાનું કીધું ને મામાજી. આ રોટલા નથી ખાતા, આમેય નથી ખાતા. જો આમ બહુ દુઃખે છે.
અશોક કંઈક કહેતા જ હતા મને ડૉક્ટરે કીધું હતું હું થયું હતું પણ ભૂલી ગઈ તમને થયું છે ને તમે ભૂલી ગયા. પહેલી વાર જ થયું છે મામાજી આવું રોજ નથી થતું તો કે યાદ હોય રોજ થાય ને તો યાદ રહે આપણને 6 મહિને એકવાર થતું હોય તોય યાદ રહે મારી જિંદગીમાં પહેલી વાર હો મામા પહેલ છે આ પહેલ કે હાથે મને પાટો આવ્યો અને મને બહુ દુઃખ થાય છે કે મારા હાથના તમારે રોટલા ખાવા હતા મારું દિલ આવડું મોટું છે ને દરિયા જેવું મારે તમને 56 ભોગ ખવડાવવા હતા કમનસીબે હાથ એના હિસાબે હું તમને કાંઈ નહીં ખવડાવી શકું મામાજી મને એમ થાય છે. સ્વીટીને કયો નહીં હા, તમારી વાત સાચી. હા સ્વીટીને કયો ને બેટા હું એની પાસે રસોડામાં ગયો હતો. કેવું કીધું શું થયું કે મેં મહેંદી મૂકી છે. લે કહો મામાજી મહેંદી ભલે ને મૂકી હોય મેં મહેંદી મૂકી ને તોય રોટલો તો હું કરી દઉં મારે તો આ ભગવાને જ મહેંદી મૂકી જ છે જો કુદરતી મહેંદી હે અરે મેં એને એમ પણ કીધું તમે મહેંદી મૂકી હોય તો રસોઈ હું બનાવી લઉં. એ કે ના ના અમારા રસોડાનું બધું વેર વિખેર થઈ જાય. તો મેં કીધું હવે કાંઈ નહીં મોટા વહુ પાસે જાય ત્યાં મોટા વહુ આવે તો પોપટ પાડ્યો. મામાજી પોપટ કઈ મેં જાણી જોઈને તો થોડો પાડ્યો હે મેં એમ થોડું કીધું કે આવ પોપટ આવ મારા હાથમાં બેસી જા હું તને પાડું આમ આમ ત્યારે હાથ બાદ કપાવવો પડે એટલું બધું નહીં. જો જો મારે જીવવાનું હે એવું બોલો માં ખબર તો કાઢો મામાજી હરખી યાર અરે અમારી બાજુમાં છે ને બેઠા હા તમારા જવડી છોકરી હતી મતલબ બાઈ હતી ઘરની વહુ હતી એને આ તમને તો આ વધારે વાગ્યું છે પણ એને આનાથી થોડુંક વાગ્યું ને તો હાથ કપાવવો પડ્યો. હાય હાય જી, તો નહીં કપાવવો પડે હાથ કપાવવો પડશે તો મરી જાય એ તો કહું છું અમારે બાજુ નહીં બને સારું બોલ તમે મારી હાટું માનતા રાખજો હે ભગવાન આ હાથ મટી જાય ને તો મારા મામાજી હાલીને આવશે ઉગાડા પગે અને અમારા બાજુમાં ઓલા મગનભાઈ રહે છે ને એની વહુને આ તમારી જેટલું જ વાગ્યું હતું ને તો શરીરને ઝેર ચડી ગયું આખા શરીરમાં તરત ઉતરી ગયું. બધું ઝેર ચડી જાય હે ભગવાનને પ્રાર્થના કરો કે મોટી બહુ થાય. દુઃખ તો તમે સમજી શકો છો નહીં ચાલ. રાખીશું આગળથી મામાજી જય શ્રી કૃષ્ણ આવજો ટાટા ગયું ભૂલ અશોક એ અશોક હા મમ્મી અરે જરા અહીંયા આવતો તું હા મમ્મી બોલો ને. જો મામા આવ્યા છે મળ્યા તને હા મળ્યા ને હા તો એ છે ને અહીંયા જમવાના છે એટલે હેતલને કહી દેજે કે રસોઈની તૈયારી શરૂ કરી દે તો નથી બની શકી એમ મમ્મી કેમ એમાં એવું છે ને કે હેતલના હાથમાં ફરફોલા પડ્યા છે કેવી રીતે કોને ખબર તમે જોઈ લેજો એનાથી રસોઈ નથી થાય તો હું એમ કહું છું કે આ સ્વીટી વહુને કહેજો અત્યાર સુધી તો બધું સારું હતું આ એકદમ જ બધું થઈ ગયું એમને હા હવે ક્યારે કયું દુઃખ આવી પડે કઈ હે ભગવાન જો મમ્મી આમાં તમે દુઃખ નહીં લગાડતા પણ જે વાત હતી એ તમને કરી અત્યારે તો વાત કરીને ગયા ને મારી સાથે ત્યારે બધું સારું હતું ને હવે ઘરમાં કોઈ મહેમાન આવે કોઈ આવે કરે તો એ બધું તે વખતે જ બધાને બધું થઈ જાય છે અને કામ નહીં કરવાના બધા બહાના છે એ લોકોના સમજે જ તું હા ના એવું નથી પણ એ થોડું ખોટું બોલે તને એવું લાગે છે કે એ ખોટું નહીં બોલે પણ એ લોકો એટલી હદ સુધી ગયા છે ને કે બોલી જ શકે ખોટું મને એનો પૂરેપૂરી ખાતરી છે મને હા એને તમને એમ જો ત્યાં એણે છે ને પાટો હાથમાં પાટો બાંધ્યો છે એમણામ તો કંઈ ખોટો પાટો કોઈ બાંધે નહીં વકીલાત કરવા માટે આવી જ ગયા મને થયું જ કે હજુ સુધી એણે વકીલાત કેમ નહીં કરી આ શરૂ કરી દીધી તમે એમની વકીલાત મમ્મી એમાં વકીલાતની શું વાત છે જો જે વાત હતી ને એ મેં તમને કરી હવે એને આ સ્વીટી વહુ રાંધી નાખે તેમાં શું વાંધો હવે સ્વીટી બહુ એમ કહે છે કે હું શું કામ બનાવું મને પણ તકલીફ છે હું પણ બેસી જાઉં છું મને પણ માથું દુખે છે તો શું કરવાનું મારે એટલે જ તો તને કહું છું ભાઈ મામા
આવ્યા છે એટલે એમને માટે તો રસોઈ બનાવવાની છે. હું ભૂખ્યા મોકલું મારા ભાઈને? સામેથી એમણે મને કીધું કે હું જમીને જવાનું છું. આમેથી કીધું હા તો તો એને બિચારા ભૂખ લાગશે જો ભૂખ્યા થાય. અને હું બહારથી મંગાવું જમવાનું? ઘરમાં આટલા બે બે બૈરા હોવા છતાં હું હોવા છતાં બહારથી મંગાવું જમવાનું? ના ના બહારનું તો લગભગ મામા ખાય નહીં. તમારો કાંઈક રસ્તો તો કરો. તું બનાવી દે એમ કર. મને હવે ગરમ પાણી કરતાય નથી આવડતું. મારે રાંધવાની ક્યાં કરો છે? આ શીખ્યા હોત તો આ બધા વારા નહીં આવતા ને હમણાં. તો મારી ઘરવાળી રહી મારી પાસે રંધાવત બધું. તો હવે હું શું કરું તે તું મને કે. હું તો એમ કહું છું કે તમે છે ને આ બાજુવાળા આવડા બાપી રહ્યા ને એને કહી દો. આ શું બોલે છે તું? આ તો કઈ ખબર પડે છે તને? તો એક સ્વીટી વહુ છે એને કહો એને તમે ના પાડો છો કે નથી કેવું ન કરે એ ના પાડશે તો બાજુવાળાને ઘરે જાઓ. એટલે બાજુવાળાને કહું કે તમે રસોઈ બનાવો આવીને એમ? તો બીજો તો મારી પાસે કઈ રસ્તો નથી મમ્મી એટલે કહું છું. બાકી મહેમાન આવ્યા હોય તો કઈ રાંધવાનું જ હોય પણ હવે જાનું હોય તો હું કરું. ચાલો બીજું તો શું, હવે મારો જ વારો આવશે, હું જ કરું રસોઈ. તમે હવે તો હવે જેમ કરવું હોય એમ બાકી હેતલથી તો રસોઈ નથી. તો હેતલથી ખવાશે ખરું? હા એને ડાબા હાથે જ પરફલા નીકળ્યા જમણા હાથેથી તો એ ખાઈ લે. તો જમણા હાથેથી થોડું ઘણું બી કામ કરી શકે ને. હવે એક દિવસ એ રસોઈ ન કરે તેમાં હું થઈ જાય. હા તો સ્વીટીનું પણ આવું જ કહેવાનું છે કે એક દિવસ હું રસોઈ નહીં કરું તેમાં શું થાય? તો ભાભીને કોને તમે? હવે તો મારે સર ખોટી મગજ મારી મમ્મી તમારે એમ તો મારે પણ નથી કરવી ખોટી મગજમારી. બંને જણાને કહો બનાવે રસોઈ, નહીં તો કંઈ વાંધો નહીં, મારો ભાઈ ભૂખ્યો જશે આજે, બરાબર છે? એ તો હું નથી કહેતો ભૂખ્યા જાય પછી તમે સામેથી કહો કે અમારી વહુનો ભાગ કાઢીને પછી તમે મોકલશો તો પછી આપણા ઘરનું એટલે જ અત્યાર સુધી હું ચૂપ બેઠેલી કે ઘરનું ખરાબ દેખાય, ઘરનું ખરાબ દેખાય, પણ ક્યાં સુધી મારે ચૂપ રહેવાનું? અમારે બસ બધો વિચાર મારે જ કરવાનો છે. તમે ઘરમાં રહો છો ને ઘરમાં, કે આ ગેસ્ટ હાઉસ છે, ખાલી ખાવા પીવાને સુવા માટે જ આવવાનું? અહીંયા જવાબદારી લેવાની છે કે નથી લેવાની કોઈ? જવાબદારી તો અત્યાર સુધી બધી લીધી પણ હવે શું કોઈ લીધી જવાબદારી? તો હું તો છે ને હોળી વચ્ચે હોપારી થઈ ગયો છું. તારું એવું કંઈ જ નથી. આ બસ જો તું આવ્યો કે નહીં હમણાં હેતલનો પક્ષ લઈને કે એને આમ થયું છે એનાથી નહીં થશે. હવે કામ ન થાય એમ એટલે ના પાડે નગર ક્યાં કોઈથી ના પાડે. જો આ બધું છે ને મારો ભાઈ જુએ છે. હં ઘરની અંદર ખબર પડે જ તમને લોકોને? મામાને ભાઈ બધી હવે જ ખબર પડી જ ગઈ હોય ને ક્યાં સુધી બરોબર અને નહીં ખબર પડી હોય તો હવે એ ખબર પડી જાય એમાં કાંઈ નવી નવાઈ તો છે નહીં. હા તો એ વસ્તુ બહુ સારી નહીં કહેવાય. એના માટે જ અહીંયા આવ્યા છે કે શું ચાલે છે તારા ઘરની અંદર. હવે તમે એને સમજાવજો બીજું તો હું. તું જા ભાઈ, તું જા, મારે કોઈને સમજાવવા નથી. જા તું. આવો ભાઈ, બેસો. શું થયું? બસ તું કહેતી હતી એ જ, બેમાંથી એકે વહુ રસોઈ બનાવવા તૈયાર નથી મારા માટે. મેં તો તમને પહેલાં જ કીધેલું. અરે અશોકને બી મેં કીધું કે ભાઈ ભાઈ આવ્યા છે, તારા મામા આવ્યા છે, એ જમવાના છે, તું હેતલ વહુને સમજાવ કે કંઈ રસોઈ બનાવે. તો મને ચોખ્ખી ના પાડી દીધી કે હેતલના હાથમાં તો કંઈ વાગ્યું છે એટલે પાટો બાંધેલો છે એટલે એનાથી તો રસોઈ થશે જ નહીં. હા મારી સામે એ હેતલ વહુ આવ્યા હતા પાટો બાંધી. પેલી નાનીને કીધું તે કે મેં મહેંદી મૂકી છે, મોટીને કીધું તે કે મને હાથમાં વાગ્યું છે તો પાટો બાંધ્યો છે. કાંઈ નહીં, હવે હું મારા ઘરે જઈને ખાઈ લઈશ. અરે એવું નહીં હોય ભાઈ, તમે મારા ઘરે આવ્યા છો ને જમ્યા વગર જાઓ ને તો મને તો બિલકુલ સારું નહીં લાગે. અરે તમે બેસો ને, હું બનાવી દઉં છું. 2 રોટલા ઘડવામાં વાર કેટલી લાગે મને? ના બેન, એ આ કકડાટનો રોટલો ખાવો ને એ રહેવા દો. કારણ કે મને તો એમ હતું કે મારી બેનના ઘરે જઈને હું શાંતિનો રોટલો ખાઈશ. આવો કકડાટનો રોટલો તો હું મારા ઘરે રોજ ખાઉં છું. હું પછી આ ખાવું એ કરતાં હું મારા ઘરે જઈને ખાઈ લઈશ. અરે જવા દો ને એ બધી વાત એ લોકોની. આપણે શું કામે બધાની અંદર મરવાનું? આપણે આપણી રીતે ખાઈ લેવાનું. હું બનાવું છું, 2 રોટલા બનાવી દઉં છું, એક તમારો ને એક મારો. કંઈ વધારે વાર લાગવાની નથી મને કરતા. ના બેન, એ કદાચ તું રોટલા ઘડી દે હું ખાઉં ને તો એ લોકોને નહીં ગમે. આ વહુ બે તો છે ને મારી વહુને હારીઓ કેવડા ને એવું છે. એ જે નપાવટ છે.
મારી વહુ છે ને એટલું બધું નથી કરતું. આ તો ઘરે કોઈક મહેમાન આવ્યા હોય તો મારી વહુ હાસવી લે છે. અને તારી બે વહુ તો મહેમાન આવ્યા હોય તો મહેમાન હારી કઈ રીતે વાત કરવી બસ બિલકુલ નથી એ લોકોમાં આ વસ્તુ. તો મારે તો હવે એ જ થાય છે કે બંને જણાના મા બાપને અહીંયા બોલાવો અને એ લોકોને બધાને વાત કરું કે આ લોકોને તમે સમજાવો, નહીં તો તમારા ઘરે લઈ જાઓ. ના બેન ના, છોકરાનું ઘર ન ભંગાય. આપણે સારું થઈને થોડુંક સહન કરી લેવાનું, જેમ હું કરું છું એમ. બીજું શું હોય? અરે પણ હવે જુઓ, આવી રીતે કરીને બેસી ગયા બંને જણા તો કેવી રીતે ચાલે? વાત આ તો તમે છો, ઘરના છો, બરાબર છે, તમે સમજી શકો છો મારી પરિસ્થિતિ. પણ કોઈ બહારનું આવ્યું હોય અને એ લોકોને કંઈક આપણે બનાવવાની આપવાનું હોય તો પણ એ લોકોનું આ જ ચાલતું હોય. અરે અમારી બાજુમાં બેન એક કિસ્સો એવો બન્યો છે કે બુઢિયા બધા બેઠા હોય, એમાં બધાય વારા કર્યા. એક દિવસ આના ઘરે ચા પીવા જવાનું, એક દિવસ આના ઘરે ચા પીવા જવાનું, બરાબર. તો એ બાબાની બહુ ઘરે નહોતી ને, તો એ બાબા તે દિવસે કે બધા બાબલા વાવો મારા ઘરે ચા પીવા. બાબાએ ચા બનાવી, કેટલીમાં ભરી, ત્યાં વહુ આવી. વહુએ ચા ઢોળી નાખી, બધાની સામે બાબાનું એટલું અપમાન કર્યું અને એ બાબાએ તરત આત્મહત્યા કરી લીધી. અરે બાપરે, આવા કિસ્સાઓ આપણે સાંભળીએ છીએ ને તો આપણે તો બહુ દુઃખ થાય છે. સારું બેન, પણ એના કરતાં તો આપણે થોડુંક સારું છે એમ સમજીને જીવી લેવાનું, બીજું હોય શું? એ તો વાત તમારી બરાબર છે. આપણે કંઈ એવું પગલું ભરવાના નથી. આપણે કંઈ એ લોકો જેવા નાદાન થોડી છીએ કે આપણે એવી રીતે પગલું ભરી લઈએ. એ વાત સાચી છે, આપણે એવું કરવાનું નથી. પણ તોય હું તો એમ કહું કે આ બાયું આટલી હદે તો નથી પગ્યું ને કે જો મારા ઘરે મહેમાન હાસવી લે છે બાયું, અને તારા ઘરે મને બે હોવી ટોસર નથી કર્યો. એની રીતે જે કાંઈ હોય એ મને કે મામા આમ છે ને તેમ છે ને. પછી હું સમજી ગયો કે આ બધા નાટક છે એના, નહીં જમાડવાના. પણ તારી સામે મારું અપમાન નથી કર્યું. કાલે જ જોજો ને, પાટો નીકળી જશે એના હાથમાંથી. આ બધા નાટક છે. હું બહુ જાણું છું એ લોકોને, બહુ સારી રીતે જાણું છું એ લોકોને. જોઈએ છીએ હવે બીજું હું. હવે એ બધી વાત જવા દે, અને તારે હવે ક્યારે મારા ઘરે આવવું છે? હું આવીશ. હવે આની આ રામાયણ ચાલતી હોય હું તમારા ઘરે કેવી રીતે આવું તે મને તમે કહો. અહીંયા હું નહીં આવું ને તો યુદ્ધનું મેદાન થઈ જાય, બોલો. એટલે મારે તો કમ્પલસરી અહીંયા રહેવું જ પડે કોઈ પણ હિસાબે. તારે છે ને આમે અહીંયા છો, અહીંયા કકડાટ છે, ત્યાં આવીશ તો ત્યાં કકડાટ જ છે. એ કરતાં હવું ને ઘરે હારા. તમારી વાત એકદમ સાચી છે. આ જમાનો જમણા એવો છે ને કે કોઈ કોઈના ઘરે જાય ને તે ગમતું જ નથી. બધાએ પોતપોતાના ઘરે જ રહેવાનું ને પોતપોતાની ગૃહસ્થી સંભાળીને બેસી રહેવાનું. અરે બધા એવા ન હોય, ફોમાં 5 આવા હોય ને બધાને હેરાન કરે ને આખા ઘરને માથે લે. બાકી સમાજમાં કે બધી બાઈઓ થોડું આવ્યું હોય. ના, સારા પણ હોય છે. આ અમારા ત્રીજે ઘર તમે જુઓ ને તો એને ત્યાં 3 વહુ છે, બોલો. પણ એટલી મળી સંપીને રહે છે ને 3 જણા કે આપણે એમ થાય કે ઓ કેટલે સારી રીતે રહે છે આ લોકો. જાણે 3 બહેનો નહીં હોય એવી રીતે રહે છે એ લોકો, બોલો. હા તો મારા બેટા કૂતરાના બિલાડાની જેમ સામે લવ આપણું તો માથું પાકી જાય. ઘડીક ઘરે આવું ને હું ત્યાં, અને તું તો આખો દી ઘરે જ હો. મારું તો એટલું માથું ખવાઈ જાય છે. મને તો જપીને જરા પણ બેસવા નથી દેતા એ લોકો. હું તો બેસું ને એટલી જ વાર હોય કે બંને જણા આવ્યા જ છે પોતાના રૂમમાંથી ને એ લડાઈ ને એ ઝઘડા ને એ મોઢેથી વાતો કરવાની. બસ ધીમેથી વાત કરતા તો આવડતી જ નથી એ લોકોને. સારું બેન, હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમારી તબિયત સાચવજો હો ભાઈ. હા. હે ભગવાન. કેમ બાકી પ્લાન કેવો હતો? હા તો હુંય તમારી પત્ની છું. હા, મને કંઈ શીખવાડવું પડે હે? આ પ્લાન તમે બે જ કરી શકો. મેં તો કેવો મસ્ત પ્લાન કર્યો તો, રિયલ વાળો જો. કયા દીધો મારા હાથમાં મહેંદી મૂકી છે, હાચરમાં જોઈ લ્યો. મહેંદીનો કલર હારો આવ્યો છે પણ તો એમ જોઈને લે આ મહેંદી હારી મૂકી. જો આ મને વાગ્યું હતું મારા હાથમાં તો હાવ હાજે હારું થઈ ગયું. આમ જો પાટા બાટા બધું ગાયબ થઈ ગયું. છેલ્લે પાછા આપણે ત્રણેય મળી ગયા કા. એમ જ હોય. આ ઘરમાં બાંધીએ ને તો કઈ એ તો ઘડીકનું હોય, એ કઈ રોજની રીહ થોડી હોય ઘરમાં તો નો હોય હો. ના રે ના, જરાય નહીં. હું તો સ્વીટી વગર જરાય નથી રહી શકતી. ભાભી પણ હા, મમ્મીને થોડું એમ થતું હશે, એને કઈ ખબર નથી. ના મમ્મીને ખબર પડવી ન જોવે હે. ના ના, એને પછી ખબર પડશે નહીં. ઉપાધિ હું કામ કરું? એ વાત એ સાચી. પણ મેં આને ફરફોલાને કીધું હતું કે એને દબા છે ફરફોલા. આ પાટોય બાંધ્યો જ તો ને ધોળા કલરનો તો હે, તમે આવું કીધું બે. કઈએ પણ બિચારા મામાને પૂછ્યા કાઢ્યા. બિચારા હું મામા ઘર બાર વગરના અહીંયા ખાવા આવી જાય કે નહીરા જઈએ. અહીંયા આપણા પેટ હાટું નથી ખાતા, ત્યાં મામા નું ખવડાવે. આપણે આપણા કામ માટે બાંધીએ ને એમ. વળી લે દોડ્યા આવ્યા, બેટા વહુ ખવડાવો નહીં.
મેં તો મમ્મી નું કીધું ખબર બહુ એવું થતું હોય ને બાજુવાળા પેલા ભાઈ ભેર્યા ને એને કયો રાંધી દે હા લે બરાબર છે. ભાભીને મસ્ત કે મમ્મી બહુ હાચું હો. હા આપણી કરતા વધારે તો એને હાચું. એટલે જ ને ઈ કે મારા ભાઈ એવું ન ખાય ઈ કે તો ઈ કેવું ખાય? લાગે એના ભાઈને તો હોનાના બિસ્કિટ ખાવા અહીંયા ક્યાં મળે? એટલે મારા મામા શું આમ થોડું બસ લ્યો બસ અમારી યારે મળીને પાછા હારા થવા જાય જો તો સ્વીટી. સમજાવો ને તમે કઈ સમજાવો ને. એ હું પછી સમજાઈ લઈ એકલા. એમ મોટા ભાઈ પણ આમ તો થોડુંક તો મારે આમ બોલવું ને એમ દુઃખ સાથે તમારા મોઢે છે ને પાછું આ બહુ મીઠું બોલે સારું નથી લાગતું. હા કાગડાના મોઢે રામ હારું ન લાગે. કાગડીના મોઢે કાંઈ હારું ન લાગે હું ક્યાં કાંઈ બોલી હે. હમ બે હરખા હો તમે બે. તમે આનું કાંઈક નામ પાડી દેજે એટલે આપણે ઉપાધિ નહીં પછી હું તો તમારા બે વચ્ચે જ ન થતી. મારું કામ નામ પાડું. મારું નામ એ મારા દઈ ઘરવાળો ન દૂધમાં. પાડે. હમ. એટલે મારા ઘરવાળો ન પાડે. પાયડું દશે સાગરભાઈ સસુદરી તો કેતા પેલા. હા બહુ બોલ બોલ કરો ને તમે. કાબરી કેતા કાબરી. તમને કાકડી કીધું એટલે તમે મારાય પાડવા માંડ્યા. ખિસકોલી પાડી લીધું ખિસકોલી ના પાડે આને તો પાછા હરકત નો હોય. એક બાને મજા નો આવે. મજા આવે મને મારું નામ કોક પાડી દે પછી મને નો મજા તો સામે પાડો ને પણ હે. કીધું એને. એ પણ મામાને કેવું થતું હોય છે એ તો વિચાર કરો આવે. મામાને કેવું થતું એ આપણને શું ખબર હે. મામા મામા મા ને મામા બે ને રમાડ્યા મજા આવી ગયો પણ સામેથી ને હસાયેલા કોઈ સાંભળી નો જાય બાજુ. હા એ વાત એ સાચી નગર ખરાબ લાગશે. મામા ભૂખ્યા થયા છે હવે થાય ઈ ખરું મમ્મી તમે વાહ વાહ મારા સપૂતો વાહ બહુ જ સરસ કામ કર્યું હો તમે લોકોએ આ મને બહુ ગમ્યું બહુ જ ગમ્યું મને તમે લોકોએ આ કામ કર્યું ને અને પાછા એ વસ્તુનો તમે લોકો આનંદ લો છો ને કોઈ માણસ તમારા બારણેથી ભૂખ્યું ગયું એનો તમે આનંદ લો છો અરે એવું નહોતું મમ્મી આ તો તો કેવું હતું આને સાંભળ્યું મેં બધી વાત તમારા મામા સાથે તમે આવો વ્યવહાર કરો છો જેને લીધે તમે આજે છો છો ને તમે એને લીધે જ ખબર છે ને તમને બધી પરિસ્થિતિ શેની પરિસ્થિતિ મમ્મી? હું તમારી સાથે વાત નથી કરતી હમણાં એટલે તમારે નહીં બોલવાનું વચ્ચે તમને તો હું પછી જોઈ લઈશ તમને ખબર છે ને બધી પરિસ્થિતિ વિશે ને તમે અહીંયા બેસીને મજાક કરો છો મામાની શરમ આવવી જોઈએ તમને શરમ નાટક હા બતાવો તમને ક્યાં વાગ્યું છે હાથમાં મમ્મી બતાવો બતાવો હાથમાં અને તમે હારી મેલી. બસ હસો છો નફટ જેવા જો અશોક એક વાત સાંભળી લેજે હવેથી આ ઘરની અંદર જે પ્રમાણે હું કહીશ ને તે પ્રમાણે થશે નહીં તો આ ઘરના દરવાજા ખુલ્લા છે તમે લોકો જઈ શકો છો અરે મમ્મી? પણ હું આવું એક પણ વાત સાંભળવાની નથી ફક્ત મારી વાત સાંભળવાના છો કે નથી સાંભળવાના ઘરની બહાર કાઢી મૂકે તો સાંભળવી જ પડશે ને હું આમ કરો હા પાડી મેં આ તો છે. હા બોલો મમ્મી બધાએ પોતપોતાના કામ વેચી લેવાના છે મામા પાસે જઈને ત્રણે ત્રણ જણાએ માફી માંગવાની છે હા મમ્મી પગે લાગીને માફી માંગવાની છે જવું છે ઘરની બહાર ના જા પગે પગે લાગી જઈશ જવું છે? મામાને. ના નહીં ને હસવાનું બંધ કરો હા. બોલ તો ખરી. હે કાંઈક બોલ તો ખરી એમ એ શું બોલે એ લોકો બોલવા જેવું રાખ્યું છે કઈ બંને જણાએ ને મને તો દુઃખ એ વાતનું થાય છે કે તમે આ બંનેને સાથ આપ્યો માને છેતરી મામાને છેતર્યા મારે શું કરવું શું કરવું એટલે એનો સાથ ન આપું ને તો ઈ ઘર છોડીને વહી જાય મને હા, તો હું કહું છું તમને લોકોને જઈ શકો છો તમે લોકો ઘરની બહાર આ ઘર હજુ મારું છે અને હું જે કહીશ ને એ પ્રમાણે જ થશે ને એ પ્રમાણે નિયમ પ્રમાણે જ ચાલવું પડશે બધાએ મંજૂર છે ત્રણે ત્રણને મને તો મંજૂર છે બોલો. તમને નથી લડાઈ ઝઘડા કરવાના છો બંને જણા ઘરમાં ના અમે બે બેનું છીએ એક પણ શબ્દ મને સંભળાયો છે ને મોટા અવાજે બંનેમાંથી એકનો તે જ વખતે બહાર કાઢી મૂકીશું બંને જણાને હવે ચાલો બધા
ને મામાની માફી માંગો. ત્યારે અત્યારે એટલે અત્યારે જ. ઘડીક રહીને ના, હમણાં જ માંગવાની છે જઈને મમ્મી માફી. આજ જ માફી માંગશું, પણ પેલા બીજા ઘણાય પાપ કર્યા હોય એની માફી જ તમારી પાસે માંગવા જો. ઘણી મારી વાર માફી માંગવાની કોઈ જરૂર નથી. મારે નથી મંગાવી કોઈની પાસે માફી. ઘણી પણ વાર સુધરો ને તો જ બહુ છે. સુધરવું છે ને એટલે જ બોલું છું કે ઘણી વાર તમે ભૂખ્યા રહ્યા છો ને એ અમે આ બે ખોટું જ બોલતા, એને સાથ હું જ આપતો, એટલા માટે તમારે ભૂખ્યું બધું રહેવું કહી દો. પડતું. હવે બધું ખુલ્લું પડી જ ગયું છે તો પછી છુપાવવાનો શું મતલબ? સોરી મમ્મી. તમારે નથી બોલવાનું કાંઈ? ભૂલ થઈ ગઈ, આપણે મામાની માફી માંગ્યા. ચાલો એટલે મોડું અમે થઈ જશે. હાલો મામાની માફી માંગીએ. મમ્મી તમે યાર આવો એટલે